યા અલી મદદ મૌલા અલી મદદ. આવી ગયા બધા? મ્યુટ કર્યા બધાને? જી હા. તમે રજા આપો તો શરૂઆત કરીએ. જી બિસ્મિલ્લાહ. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ. મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલુશેની હાજર ઇમામ ઉપર ઇશ્ક અને મોહબ્બત સાથે સલવાત પડીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. કરીમ ઇલમ ગ્રુપ, Kareem Nur Muhammad Momin from Houston, Texas. Wednesday morning Ilam Mijalis, September 17, 2025. Our Ilam Mijalis number 1665. Shukr Alhamdulillah. My wide number 579. Shukr Alhamdulillah. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર મૌલાએ આ નાચીઝને તમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનો મોકો આપ્યો. હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, પાછળથી જે લોકો રેકોર્ડિંગ સાંભળશે તેઓનો, આ ઇલમ મિજાલિસમાં જે કોઈ પણ ખિદમત કરે છે તે બધાનો હૃદયપૂર્વક ઘણો જ આભાર માનું છું. અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ, હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનો, પાછળથી જે લોકો રેકોર્ડિંગ સાંભળશે તેઓ, તમામ ખિદમતગારો આ ઇલમ મિજાલિસના, અઠવાડિયા દરમિયાન જે લોકોએ ઇલમ મિજાલિસના અંદર હાજરી આપી, ઇલમ મિજાલિસનું સંચાલન કર્યું, ઇલમ ફરમાન મુબારક, ગિનાર મુબારક, કલામ મુબારક વાંચવાના વારા લીધા, યાદ કરીને બોલ્યા, વાયજો કરી, જે લોકો હોમવર્ક કરી રહ્યા છે અને જે લોકો પીરસ્યાની 101 દાણાની તસ્બીહ પડીને 40 દાણાનો સવાબ પોતાના દીન ભાઈઓને અર્પણ કરે છે, કુલ રૂહાનીઓ માટે સલવાતની તસ્બીહ પડે છે, 101 દાણાની સલવાતની તસ્બીહ પડીને મૌલાને નજરાણું પેશ કરે છે અને કુલ કાયનાત માટે જે લોકો દુઆઓ માગે છે તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. મૌલા દરેક ઉમેદવારો, એમના બચ્ચાઓને, જગતભરના તમામ ઇસ્માઇલીઓને, અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ દરેકને સુખી સલામત ને આબાદ રાખે. આમીન. મૌલા બધાની નેક ઉમેદો પૂરી કરે. મૌલા દરેકનું આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. મૌલા દરેકને ધંધો આમીન. રોજગાર કમાણીમાં બરકત આપે. મૌલા કોઈને આમીન. પણ કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. મૌલા દરેકને આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. મૌલા દરેકને આમીન. કુલ બીમારી, બલા, આફતો, તકલીફો, મુશ્કેલીઓ, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. મૌલા દરેકને આમીન. જમાખાનાની હાજરીમાં નિયમિત રાખે. મૌલા દરેકને આમીન. દુઆ, દસો, શુક્રિયા, ઇબાદતમાં ભરપૂર રાખે. મૌલા આમીન. જગતભરમાં સુખ, શાંતિ, સલામતી ને આબાદી ફેલાવે. મૌલા આમીન. દરેકના કુલ ગુનાહ માફ કરે. મૌલા દરેકને આમીન. પોતાના જાહેરી બાતોની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. મૌલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. આમીન. મૌલા કુલ રૂહાનીઓને કુલ ગુનાહોની માફી બક્ષે. બાતોની આમીન. નૂરાની દીદાર નસીબ કરે. આમીન. પોતાના અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો સૌપ્રથમ તો તમારા બધાની માફી માંગુ છું કે લાસ્ટ વેનસડેના હું વાયદ ના કર્યું. તમે લોકો બહુ ઇંતજારી કરી રહ્યા હતા, પણ પહેલેથી આપણે જાણ કરી હતી, તો તમને થોડું અનકન્વિનિયન્સ ફીલ થયું હશે, તો માફી ચાહું છું. તમે મોટું દિલ રાખીને માફ કરજો. તો વિચારી રહ્યો હતો કે મૌલાની મહેરબાનીથી શાહ રહીમનું તખ્ત નશીનનું ફરમાન મુબારકને આપણે વાંચ્યા અને એની મૌલાની મહેરબાનીથી આપણે સમજણ હાંસલ કરી.
તો હવે ઇન્શાઅલ્લાહ ફ્યુચરના અંદર મૌલાની મહેરબાની થશે તો આપણે મૌલાનું પેરિસનું ફરમાન મુબારક, કેન્યાનું ફરમાન મુબારક, યુગાન્ડાનું ફરમાન મુબારક અને જે મૌલા પધરામણી ફરમાવતા રહેશે અને આપણી પાસે ફરમાન મુબારક આવશે તો ઇન્શાઅલ્લાહ આપણે એનું વાંચન કરીશું અને ફરમાન મુબારક સમજવાની કોશિશ કરીશું. તો ઇલમ મિજાલિસ પહેલા કોઈ અડધો એક કલાક પહેલા બી કાંઈ નક્કી નહોતું કે શું વિષય પર વાઇઝ કરું, પણ બધું મૌલાને જ્યારે બી મૌલાની મહેરબાનીથી વાઇઝ કરું છું તો 3 ચીજો સિજદો કરીને પહેલાં તો કુલ ઇસ્માઇલીઓ માટે, કુલ રૂહાનીઓ અને કુલ કાયનાત માટે મૌલાએ આપણા દીનને દુનિયામાં મૌલાને જે સારામાં સારું ઉત્તમ લાગ્યું એ આપણા માટે કર્યું એના માટે શુક્ર ગુજારી કરું છું. અને ફ્યુચરના અંદર બી આપણા દીન અને દુનિયાના અંદર મૌલા જે બહેતર ચાહે છે આપણા માટે કરે એના માટે ગિરિયાજારી આજીજી કરીએ છીએ. અને 3 ચીજો હંમેશા દિમાગમાં હોય છે વાયદની શરૂઆત પહેલાં અને મૌલાએ સુજાડી છે તો સિજદો કરીને માગું છું. મૌલા પોતે જ બોલાવે છે, એ પોતે જ બોલે છે કે સારી સમજીને અલીને આગળ કરીએ અને જો કામ કરો સો સોંપો સાહેબ કો કે તું કરે સો ખાસા તો સબ કામ તેરા સહી હોવે ઓર પુગે મન કી આશા અને યા અલી બલુફી કદરીકની ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. તો બહુ ટૂંકા સમયના અંદર મૌલાએ એક બહુ બ્યુટીફુલ સુજાડ્યું અને ઇન્શાઅલ્લાહ આજે વાઇઝ બહુ સારી થશે. આપણે જે ઉત્તમમાં ઉત્તમ વાઇઝો સાંભળી છે એમાંની એક હશે ઇન્શાઅલ્લાહ. તો મારે આ વાઇઝ પહેલાં એક ચીજની જાણ કરવી છે કે આપણે સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરીએ તો આપણે ઝડપથી એકબીજાના કોન્ટેક્ટ કરી શકીએ, ઇલમ સાંભળી શકીએ, વાંચી શકીએ. પણ આપણે કોઈ જમાતના અંદર કે કોઈ જગ્યાએ ગેરસમજૂતી આપણે ના ફેલાવીએ અને એના અંદર આપણે સહભાગી ના થઈએ. દાખલા તરીકે આપણે રિસન્ટલી તમને એક ચીજ જાણવામાં આવી હશે તો આપણે એના અંદર ભાગીદાર ના થઈએ. હું કોઈને ક્રિટિસાઇઝ નથી કરતો પણ કોઈ એવું લાગે છે કે જમાતમાં કે કોઈ જગ્યાએ ડૂડું પગમાં દાખલ થયું છે તો આપણે એને જલ્દી કાઢી નાખીએ. તો દરેકને નમ્ર વિનંતી છે. દાખલા તરીકે શાહ રહીમ તખ્ત નશીન પર બિરાજમાન થયા અને તખ્ત નશીનીનું ફરમાન મુબારક ફરમાવ્યું અને એના અંદર મૌલાએ ફરમાવ્યું કે હું ઘણા ટૂંકા સમયના અંદર જ્યાં જ્યાં મારા ઇસ્માઇલી મુરીદો રહે છે ત્યાં મારા મુરીદોને અને ત્યાંના આગેવાનોને હું મળવા માટે બહુ બેકરાર છું અને કેવા સંજોગો છે અને કેવું વાતાવરણ છે એ પ્રમાણે એનો બંદોબસ્ત કરવામાં આવશે. બરાબર. પછી જ્યારે મૌલાએ પેરિસની પધરામણી ફરમાન મુબારક ફરમાવી મૌલાએ તો એના પહેલા મૌલાએ જાણ કરી કે આ પેરિસની પધરામણી મુબારક ફ્રાન્સની અને બીજી જગ્યાએ બી હું પધરામણી મુબારક ફરમાવીશ મારા જાહેરી દીદાર જમાતને આપવા માટે, નવાજીશ કરવા માટે ફરમાન મુબારક. તો મૌલાએ બી આપણને કુલ જહાનનો બાદશાહ આપણને રિક્વેસ્ટ કરી હતી કે મહેરબાની કરીને કોઈ પણ એ ટેરેટરી પર્ટિક્યુલર સમજો કે ફ્રાન્સ છે તો પર્ટિક્યુલર ફ્રાન્સ છે અને એની આજુબાજુના જે યુરોપિયન કન્ટ્રી છે ત્યાં જે કાઉન્સિલ વર્ક કરે છે એમના દીદાર માટે પ્રોગ્રામ હતો. કેન્યામાં મૌલાએ પધરામણી મુબારક ફરમાવી તો કેન્યા અને એની આજુબાજુની ટેરેટરી જે કાઉન્સિલે અલાઉ કરી હતી સાઉથ આફ્રિકા અને બીજી જે નાની જમાતો છે એ યુગાન્ડામાં બી એ રીતે હતું. તો મૌલાએ પોતાના પધરામણી શરૂઆતના પહેલાના તાલિકાના અંદર સ્પષ્ટપણે મૌલાએ સમજાવ્યું હતું કે હું નથી ઈચ્છતો કે મારી જમાત જે ટેરેટરી છે એ લોકો માટે જ આ જાહેરી દીદાર છે, આ પ્રોગ્રામ છે. તો બીજી જગ્યાએથી અગર એ તમે ટેરેટરીમાં ના હો તો બીજી જગ્યાએથી તમે ટ્રાવેલ કરીને મહેરબાની કરીને ના આવો. અગર તમે એમ કરો છો તો પછી તમે કાઉન્સિલને અને બીજા ખિદમતગારો વોલેન્ટિયરોને તમે મુશ્કેલીમાં મૂકો છો. તો આપણે આમીન ખુદાવીન કરવું જોઈએ. મૌલા આ ચીજમાં રાજી છે. હવે થયું શું? હા, આપણા દિલના અંદર એક ના સમજના અંદર એક ઇનોસેન્ટલી બી આપણા અંદર એક મૌલાની મોહબ્બત છે એટલે આપણાથી થઈ જાય છે. પણ આપણે સંભાળવું જોઈએ. તો ઘણી જગ્યાએ કન્ફ્યુઝન છે. દાખલા તરીકે મૌલા કેન્યામાં પધાર્યા હતા, રાઈટ? તો મૌલાનો તાલિકો મુબારક હતું અને કાઉન્સિલ તરીકા બોર્ડ તરફથી ગાઈડલાઇન્સ હતી તો બી ઘણા લોકો એ ટેરેટરીમાં નહોતા, એમને અલાઉ નહોતું એ જાહેરી દીદારના પ્રોગ્રામના અંદર તો બી લોકો ગયા. પછી એ લોકોએ રિક્વેસ્ટ કરી કાઉન્સિલર તરીકા બોર્ડને તો એ લોકો કાઉન્સિલર તરીકા બોર્ડ એ લોકોને નમ્રતાથી પ્યારથી કીધું કે જુઓ મૌલાનો તાલિકો મુબારક આ છે અને મૌલા આ ઈચ્છે છે તો તમે આ ટેરેટરીમાં નથી તો તમે આના અંદર સામેલ નથી થઈ શકતા તો પ્લીઝ. તો ચલો એ લોકોને એન્ટ્રી ના મળી
તો જ્યાં દીદારના પ્રોગ્રામ હતા અને મૌલા ત્યાંથી બહાર સીધાવી જવાના હતા, ત્યાં બહારની સાઈડના અંદર મોટા પ્રમાણના અંદર ઇસ્માઇલીઓ ભેગા થયા હતા. મૌલાને બધું રોશન છે, પણ મૌલા જ્યારે બહાર નીકળ્યા ત્યારે પ્રેસિડેન્ટને પૂછ્યું કે આ લોકો કોણ છે આટલી મોટી સંખ્યાના અંદર? તો કે મૌલા ઇસ્માઇલી છે, તમારા મુરીદો છે. તો કે અહીંયા કેમ ઊભા છે? તો મૌલા કે આ જે દીદારની ટેરેટરી હતી તમારા તાલિકા મુબારક પ્રમાણે એના અંદર આ ઇન્ક્લુડ નથી, બહારથી આવેલા છે. તો એમને આ દીદારના પ્રોગ્રામના અંદર એન્ટ્રી નહોતી મળી, તો એ લોકો અહીંયા બહાર ઊભા છે તમારા દીદાર માટે. તો મૌલા તો રહીમુર રાહીમીન છે, મહેરબાન છે. મૌલા એમને પાસે ગયા અને કદાચ વાતચીત બી કરી અને મૌલાએ પોતાના દીદાર મુબારક બી આપ્યા. બરાબર. હવે આપણે એમ કહીએ છીએ મૌલાનો તાલિકો મુબારક આમ હતું, તેમ છતાં લોકો ગયા અને મૌલા એમને દીદાર મુબારક બી આપ્યા, કદાચ વાતચીત બી કરી. તો જુઓ, મૌલાએ તાલિકા મુબારકમાં ફરમાવ્યું તો આપણે આમીન કરીને મૌલાને રાજી કરવા જોઈએ. સૌપ્રથમ આપણી ફરજ એ છે, અને કાઉન્સિલ તરીકા બોર્ડ અને વોલેન્ટિયરોને તકલીફ ના પડે એ પ્રમાણે, તો એના અંદર મૌલા વધારે રાજી છે. બરાબર. હવે શું છે કે એક એક્ઝામ્પલ છે. દાખલા તરીકે ઠંડીની શરૂઆત થઈ છે, વાતાવરણના અંદર શિયાળો છે, રાઈટ? નાના બચ્ચાઓ છે, એ લોકો સ્કૂલે જાય છે, બહાર જાય છે. તો મમ્મી શું કરે છે કે બચ્ચાઓને કપડાના અંદર ચેન્જિંગ લાવે છે, લાંબા સ્લીવ્સ વાળા શર્ટ પહેરાવે છે, ટી શર્ટ યા ટ્રાઉઝર પહેરાવે છે લાંબા, જેથી એમને ઠંડી ના લાગે. ટોપી પહેરાવે છે, સ્વેટર પહેરાવે છે. બચ્ચાઓને કહે છે કે આ રીતે પહેરી રાખજો, હવે વાતાવરણમાં ઠંડી છે, તમને હવા લાગશે, તમે બીમાર થઈ જશો. ખાવા પીવાના અંદર કહે છે કે બહુ ઠંડુ નહીં ખાતા, રાઈટ? તમને શરદી લાગશે, બીમાર પડશો, આ થશે. બરાબર. તો આ પ્રમાણે મૌલા આપણને હિદાયત આપે છે તાલિકા મુબારકના અંદર શું કરવું. હવે બચ્ચાઓ માની આટલી ખાવા પીવા આરામના અંદર પહેરવાના અંદર આટલી ફિકર ચિંતા છતાં પણ બચ્ચાઓ ધ્યાન ના આપે અને જે ઋતુ પ્રમાણે ઠંડીના કપડાં પહેરવા જોઈએ એ પ્રમાણે ગરમ કપડાં ના પહેરે, માથું ના ઢાંકે અને ઠંડુ ખાય અને બચ્ચા બીમાર પડે, તો માં થોડી વખત નારાજ થશે કે જો મેં તને કીધું તું ને, તું એમ ના કર્યું, હવે તું બીમાર થયો. કદાચ એમ બી કે જા, મારે તારી સાથે વાત નથી કરવી, કે તને કાંઈ નથી કેવું, તું મારે કેવું નથી માનતો. પણ માં છે ને. પહેલું માં જે ઈચ્છતી હતી એ પ્રમાણે થયું હોત તો માં બહુ રાજી થાત. હવે બચ્ચાએ ના કર્યું તો માં છે, બચ્ચાઓને છોડી નથી આપતી ને. તો પછી શું, હવે બચ્ચું બીમાર પડ્યું, નતું બીમાર પડવું તો એની કાળજી કરશે, એના માટે ગરમ સૂપ બનાવશે, એને ઘરમાંથી ઘરનો ઈલાજ કરીને દવા દારૂ કરશે, નહીં મટે તો સારા ડોક્ટર પાસે લઈ જશે, પાછો વધારો ખ્યાલ રાખશે, રાઈટ? તો એ રીતે મૌલા છે. આપણે કોઈ દુનિયાના એક્ઝામ્પલથી મૌલાની વાતો કમ્પેર નથી કરી શકતા, પણ જે આપણને સૂઝબૂઝ આપી છે મૌલાએ, એ પ્રમાણે આપણે આ સિચ્યુએશનને સમજવાની કોશિશ કરીએ. તો સૌપ્રથમ મૌલાએ તાલિકા મુબારકના અંદર જે ફરમાવ્યું એ પ્રમાણે આપણે આમીન કરીને મૌલાને રાજી કરવા જોઈએ. તેમ છતાં પણ આપણે એના પર અમલ નથી કરતા અને એ પ્રમાણે કરીએ છીએ તો મૌલા રહેમુર રાહીમીન છે. જેવી રીતે માં બચ્ચા નથી ચાહતી કે બચ્ચું બીમાર પડે, પણ બીમાર થાય છે તો પછી એનો ઈલાજ પણ કરે છે. તો પછી મૌલા પછી પેન્ડોલના બહાર જે જમાત ભેગી થઈ છે, મૌલા એમને દીદાર બી આપે છે, વાતચીત બી કરે છે, રાઈટ? પણ પેન્ડોલના અંદર જે મૌલા ઈચ્છે છે એ જે દીદાર હોય છે અને જે નવાજીશ હોય છે એ ડિફરન્ટ ચીજ છે, રાઈટ? તો આપણો મકસદ એ છે કે આપણે મૌલાને રાજી કરીએ, કોઈ પણ સ્વાર્થ, કોઈ પણ ઈચ્છા અને એના વગર. અને પછી આપણે આવો એક્ઝામ્પલ આપીને લોકો સોશિયલ મીડિયાના અંદર એમ કે છે કે જુઓ, જમાત બહાર ઊભી હતી અને મૌલા ત્યાં આવ્યા અને દીદાર બી આપ્યા અને વાતચીત કર્યા, તો કાઉન્સિલ અને તરીકા બોર્ડે એમને પાસ કેમ ન આપ્યા અંદર આપવા જવા માટે? પણ આપણે સમજવું જોઈએ કે મૌલાએ તાલિકા મુબારકના અંદર પહેલેથી આપણને ફરમાવ્યું હતું, એ પ્રમાણે આપણે ના કર્યું ને પછી આપણે કહીએ છીએ કે કાઉન્સિલ તરીકા બોર્ડ અને વોલેન્ટરી બરાબર એમની ફરજ બજાવી છે મૌલાના કહેવા પ્રમાણે, રાઈટ? તો આ ચીજોનું આપણે ધ્યાન રાખીએ અને કોઈ સોશિયલ મીડિયાના અંદર આ ચીજ કહેતું હોય તો આપણે એને સાથ સહકાર ના આપીએ અને કદાચ પોસિબલ હોય તો આપણે એમને પ્યાર મોહબ્બતથી સમજાવીએ, જેવી રીતે હું અત્યારે તમને સમજાવી રહ્યો છું, રાઈટ? શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો મારા દિમાગમાં આ ચીજ થોડી ફરી રહી હતી, પછી મારું દિલ કહેતું હતું કે હું તમારી સાથે આ ચીજ શેર કરું. તો અચ્છા, તો આજે મૌલાએ સુજાડ્યું છે, બહુ બ્યુટીફુલ ચીજ છે અને તમને જાણીને બહુ ખુશી થશે. તો બધા આપણે ઇસ્માઇલી ભાઈ બહેનો એક જ છીએ. એ પછી મોમના હોય, ખોજા હોય, બદક્ષાની હોય કે સિરિયાના અને બીજી જગ્યાના અરબ ઇસ્માઇલી હોય, તાજિક હોય કે દરેક જગ્યાએ, બરાબર? તો ઘણા મોમિન જમાતને બી આ ચીજની જાણ નથી કે
સિદ્ધપુર જે મોમીન જમાતનું જે સેન્ટર છે, સિલ્વર જ્યુબિલીની વાત કરીએ તો એના પહેલા પીર તાજદીન જ્યારે ઉચ્ચ શરીફ પંજાબના અંદર બિરાજમાન હતા અને એમના તરફથી સૈયદ ઇમામ શાહ એમના સોરી પીર હસન કબીરદીન સાહેબ ઉચ્ચ શરીફ પંજાબમાં બિરાજમાન હતા અને એમના મોટા ફરજંદ સૈયદ ઇમામ શાહ ઇસ્માઇલી દાવત માટે ઉત્તર ગુજરાત જે સિદ્ધપુર અને અમદાવાદ એ બાજુ અમદાવાદથી સ્ટાર્ટ થાય છે, તો એ તરફ ઇસ્માઇલી દાવત માટે આવ્યા હતા અને જેમને હિન્દુમાંથી ઇસ્માઇલી બનાવ્યા હતા એ જેવી રીતે પીર સદરીન સાહેબે એમના મુરીદોને ખ્વાજા એટલે કે વેપારી, જેન્ટલમેન, સજ્જન પુરુષ નામ આપ્યું હતું અને ખ્વાજા પરથી ખોજા થઈ ગયું. એવી રીતે સૈયદ ઇમામ શાહે પોતાના મુરીદોને મોમિન નામ આપ્યું હતું, એના પરથી મુમન, મોમના શબ્દ થઈ ગયો. અને જે મુમન ચેતામણી છે, જે અલી અલ્લાહના પાઠ છે, એ સૈયદ ઇમામ શાહે જગતભરના તમામ ઇસ્માઇલીઓ માટે છે, પણ પર્ટિક્યુલર એમણે એ સમયે મોમિન જમાતને નસીહત કરીને એ આખી ગિનાનનો ગ્રંથ એમણે ફરમાવ્યો હતો. તો પહેલા અમદાવાદથી શરૂઆત થાય છે, એની આજુબાજુના ગામોમાં એ બધા ઇસ્માઇલીઓ રહેતા હતા મોમિન. પછી એ લોકોએ, હું તમને થોડી હિસ્ટ્રી કહું છું, બહુ બ્યુટીફુલ લાગશે તમને. તો ઔરંગઝેબ જે મોગલ બાદશાહ હતો એને સુન્ની હતો અને એને બહુ જુલમ કર્યો અને ઈચ્છતો હતો કે બધા સુન્ની થઈ જાય. તો અમદાવાદથી છેક પાલનપુર, ડીસા સુધી એ બાજુ બધા જેટલા મુસલમાન હતા બધા ઇસ્માઇલી હતા. તો પછી ઔરંગઝેબનો બહુ જુલમ થયો એટલે એના જુલમથી ડરના કારણે અને ઈમાનની કચાસના કારણે એ લોકોએ ઈમાન છોડી આપ્યું. છેલ્લે 500 ફેમિલી બાકી રહી જે ઇસ્માઇલી મذહબ પર એમનું ઈમાન મજબૂત રહ્યું. તો એમાં 250 ફેમિલી સિદ્ધપુરમાં જ રહી, સિદ્ધપુરના આજુબાજુ ગામોમાં, અને 250 લોકો જે કાઠિયાવાડી મોમના કહેવાય છે એ લોકો જુનાગઢ બાજુ જતા રહ્યા, ગીરના જંગલ છે એ બાજુ. તો આ રીતે હિસ્ટ્રી છે. અને તમને જાણીને બહુ નવાઈ લાગશે કે સિલ્વર જ્યુબિલીના ટાઈમે, શાહ કરીમની સિલ્વર જ્યુબિલીના ટાઈમે સિદ્ધપુર અને એના આજુબાજુ ઘણા બધા ગામો છે, હિન્દુ લોકો બી રહે છે, મુસલમાનો બી રહે છે, બીજા ઇસ્માઇલી બી રહે છે. તો સિદ્ધપુર અને આજુબાજુના ગામમાં થઈને 24 જમાતખાના હતા. અત્યારે લગભગ 22 જમાતખાના છે. બે ત્રણ જગ્યાએ જમાત નથી તો જમાતખાના અસગર ફિરુલ્લા બંધ કરવામાં આવ્યા છે. પણ એ સમયે 25,000ની જમાત હતી, નેટિવ ત્યાં રહેવાવાળી ઇસ્માઇલી જમાત સિદ્ધપુર અને આજુબાજુના 24 ગામના. અત્યારે લગભગ 2-2.5 હજાર જમાત છે. તો બધા મુંબઈ, કરાચી, અમેરિકા, કેનેડા, આખી દુનિયાના અંદર મૂવ થઈ ગયા. હવે મોટી ઉંમરવાળા ત્યાં વધ્યા છે. તો જે મોમીન જમાત છે એમને બી આ ચીજની જાણ નથી કે એક મોમીન જમાતના અંદર એક બહુ સૂફી સંત મૌલાના આશક થઈ ગયા અને સિદ્ધપુરથી લગભગ અડધો કલાક દેથળી કરીને ગામ છે કે જ્યાં શાહ કરીમ મૌલા પહેલા પધાર્યા હતા 1989ના અંદર, તો ત્યાં હેલિપેડ મૌલાનું હેલિકોપ્ટર ઉતર્યું હતું. પછી શાહ કરીમની ગોલ્ડન જ્યુબલીના અંદર બી જે એસી વાળો પેન્ડોલ બનાવવામાં આવ્યો હતો એ ગામથી ઘણી નજદીક બનાવવામાં આવ્યો હતો. એ ગામના અંદર એક સૂફી સંત ઇસ્માઇલી આપણા થઈ ગયા જેમનું નામ શ્રી મિયાજી નૂર મોહમ્મદ મોમીન. તો મને જ્યારે મૌલા પાસે અરજ કરતો કે મૌલા શું વાઇઝ કરું, તો મને બહુ લગભગ 1-2 વર્ષ પહેલા એવું થયું હતું કે કદાચ હું ગ્લોબલ ઇલમ મિજાલિસના અંદર આ મૌલાના આશકની વાત કરીશ. તો જ્યારે ગુજરી ગયા 1973માં, તો શાહ કરીમે એમના નામ પર એક તાલિકો ઇસ્માઇલી એસોસિએશનને મોકલ્યો હતો, જે હું તમને આજે વાંચી સંભળાવીશ. તો એના પહેલા હું તમને એક બહુ બ્યુટીફુલ વાત કરું કે હું 21 વર્ષનો હતો 1991 આજુબાજુ, ત્યારે હું પહેલી વખતે ઇલમ મિજાલિસમાં ગયો હતો. એ પહેલા પણ હું જ્યારે 8-10 વર્ષનો હતો ત્યારે જોગેશ્વરીના, અત્યારનું જોગેશ્વરીનું જમાતખાનું ચોથા નંબરનું છે, એના પહેલા જે 2 નંબરનું જમાતખાનું હતું એ ત્યાં જમાખાનું છૂટીને પાછળ મારા બાપુજીને બધા બેસતા, એમની સાથે હું નાની ઉંમરના અંદર બેઠેલો છું. પણ આમ જે વિધિસર કહેવાય તો એ પ્રમાણે હું 21 વર્ષનો હતો, ફર્સ્ટ ટાઈમ ઇલમ મિજાલિસમાં ગયો. અને મારા એક મિત્ર હતા અત્યારે ઓસ્ટિનમાં છે, અમે બે સરખી ઉંમરના હતા અને અમે સાથે અભ્યાસ કરતા, ઇલમ મિજલસમાં જતા. તો અમારા બંનેના મેરેજ 1992માં થયા
અને સિદ્ધપુરના અંદર મારા ઘરે મેં એમની દાવત કરી શાદી પછી, અને એમણે મને એમના ઘરે, તો એમનું ઘર આ જે મૌલાના આશિક થઈ ગયા મિયાજી નૂર મોહમ્મદ મોમીન, એમનું ગામ દેથળી છે, એ મારા મિત્રનું બી ગામ હતું, અને એમણે મારી દાવત કરી. તો હું ત્યાં ગયો મારા વાઈફ સાથે, અને પછી અમે સાથે જમ્યા, એમના એમના વાઈફ અને મારા વાઈફ અને એમની ફેમિલીને. પછી એ લોકો વાતચીત કરી રહ્યા હતા, અને મારો મિત્રે મને કીધું કે ચલ કરીમ, હું તને આપણે થોડું વોક કરીએ. અને વાતાવરણ બહુ ખૂબસૂરત હતું, અને આજથી 33 વર્ષ પહેલાની વાત છે, અને ગામનું વાતાવરણ તો કેટલું બ્યુટીફુલ હોય છે, શાંતિ, અને આપણી પાસે બી ફુરસત હતી. તો અમે વોક કરતા કરતા મને પહેલા એક ચીજ બતાવી કે પાંડવો જ્યારે એમના પર વનવાસ આવ્યો કે 14 વર્ષનો, અને એમને છુપા વેશે રહેવાનું હતું, તો એમ કહેવાય છે કે આ દેથળી ગામના આજુ બી બાર જે વટેશ્વર કહેવાય છે ત્યાં એ લોકો ઉતારો કર્યો હતો. અને નાસિક અને બીજી જગ્યાએ બી તમે જોશો તો પાંડવો જ્યાં ઉતારો કરતા હતા, એ 5 જે માટીના ઘર અને એક મોટો એ લોકો કૂવો ખોદતા હતા નાહવા માટે. તો એ બધું તમને સિમિલારિટી મળશે પૂરી ઇન્ડિયાના અંદર જ્યાં જ્યાં પાંડવો ગયા હતા. તો એ બી બહુ બ્યુટીફુલ જગ્યા છે, મંદિર છે, અને 5 પાંડવોના ઘર છે, અને મોટો હોજ છે, કૂવો છે. તો બહુ શાંતિ વાતાવરણ, ત્યાં અમે થોડા ફર્યા, બેઠ્યા, વાતચીતો કરી. પછી મને મારો મિત્ર કહે છે ચલો એક બીજી બ્યુટીફુલ જગ્યા બતાવો. તો મેં કીધું ક્યાં? તો કે મને કે આપણે ઇસ્માઇલી કબ્રસ્તાન. મેં કીધું વાવ. પછી મેં કીધું આ તો સમ તબરેજની બહુ બ્યુટીફુલ જગ્યા હતી, અને મૌલાના રૂમીને એમણે કીધું હતું કે ખામોશ મૌલાના અંદર મળજો, એટલે કે કબ્રસ્તાનમાં મળજો. તો અમે ત્યાં ગયા તો કબ્રસ્તાન હતું, આજથી 33 વર્ષ ઇસ્માઇલી કબ્રસ્તાન દેથળી ગામમાં. તો મને એક કબર પાસે લઈ ગયો, અને આરસની એ કબર ઉપર થોડું આરસનું બાંધકામ કરવામાં આવ્યું હતું નાનું. અને અમે ત્યાં ઊભા હતા, તો ત્યારે અમારી ઉંમર લગભગ 23 વર્ષની હતી, પણ અમારાથી એક મોટા બેન હતા કબ્રસ્તાનમાં, બીજું કોઈ નહોતું. એમની અમારાથી 10-15 વર્ષ મોટા હશે, 35-40 વર્ષના. તો અમે ત્યાં કબર પાસે ઊભા રહીને વાંચ્યું, તો કબર પર એમ લખ્યું હતું, કુરાનની આયત લખી હતી, કુરાને પાકની, અને એનો તર્જુમો એ રીતે લખવામાં આવ્યો હતો કે આખી દુનિયા ફના થઈ જશે, ફક્ત અલ્લાહની જાત એટલે કે ઇમામનો રૂપ, ઇમામ હયાત હશે હંમેશા, કાયમ દાયમ છે. બહુ બ્યુટીફુલ હતું. અને મિયાજી નૂર મોહમ્મદ મોમીન, એમનું તખલ્લુસ હતું રૂકશ. એમને રૂકશના નામથી ઓળખાતા. રૂકશ એટલે આત્માનો આત્મા, રૂહનું જે એસેન્સ છે, ભેદ છે, ખૂબી છે, રોશની છે રૂહાની, એ એમનું તખલ્લુસ હતું, એમનું ઉપનામ હતું, નિકનેમ આપણે કહીએ છીએ. તો અમે વાંચીને એટલું શાંતિ અને સુકૂન, આજે બી 33 વર્ષ પછી હું એ ચીજનો અહેસાસ કરી રહ્યો છું. તો હું અત્યારે તમને એક પ્લેટફોર્મ બનાવી રહ્યો છું, તમને હું જે કહેવા જઈ રહ્યો છું. તો અમે ત્યાં ઊભા હતા અને આ વાંચી રહ્યા હતા, તો એ બેન આવ્યા અમારી પાસે, ઇસ્માઇલી હતા. અમને કીધું યાલી મદદ ભાઈ, મૌલાની મદદ, કે શું કરી રહ્યા છો? તો મેં કીધું અમે આ ભાઈ લાવ્યા છે અહીંયા, અને અમે આ વાંચી રહ્યા છીએ. તો કે આ મારા દાદા થાય. હું કીધું અચ્છા, મુબારકી છે તમને. તો કે મિશનરી હતા, અને બહુ શાંત અને મૌલાની મોહબ્બતના સ્વભાવવાળા હતા. એકદમ ડિફરન્ટ ચીજ હતા. હંમેશા મૌલાની મસ્તીના અંદર, મોહબ્બતના અંદર મસ્ત રહેતા હતા. એક સાચા સૂફી આશક હતા. મેં કીધું હા, અમે બી એમના વિશે સાંભળ્યું છે, પણ આજે એમની આ કબરની રૂબરૂ મુલાકાત લીધી. અમે એમના હકમાં દુઆ કરી, કુલ રૂહાનિયતના અંદર ફાતિહા પઢી, અને એ બેન બહુ ખુશ હતા એમના દાદાની વાત કરીને, અને અમે બી એમના હકમાં દુઆ કરીને બહુ પ્યારથી સાંભળ્યા એમને. અને હમણાં એમની કિતાબો છે, તો કદાચ એ તો દેથળી ગામના અંદર જન્મ થયો, તો ગુજરાતી જાણતા હતા, પણ એમને બહુ મહેનત કરીને ઉર્દુ, ફારસી અને અરબિક શીખ્યા જાતે. અને જે આપણું ઇસ્માઇલી લિટરેચર છે ઈરાનના અંદર, અને ઇસ્લામી લિટરેચર અરબિક ને ફારસી ઉર્દુના અંદર, એમની બુકો એમણે એકઠી કરી. અને અલ્લાહ પાક, રસુલિલ્લાહ અને મૌલા મુર્તઝા અલીની શાનના અંદર જે લિટરેચર હતું, એમણે ગુજરાતીના અંદર ટ્રાન્સલેશન કર્યું, અને એમણે કિતાબો બહાર પાડી. તો રિસાલત અને ઇમામત બી એમની કિતાબ છે, પણ મોસ્ટ ફેવરેટ એમની કિતાબ છે મીરાતે આશિકી, યાને આશકોનો આયનો, મિરર ઓફ લવર ઓફ મૌલા. તો એ બહુ બ્યુટીફુલ કિતાબ છે. અ, અગર મારી ભૂલ ના થતી હોય તો લગભગ 2000ની સાલની આજુબાજુ અબુલી મિસ્ત્રી સાહેબ ઇન્ડિયા આવ્યા હતા, જોગેશ્વરી બોમ્બેના અંદર વાઇસ કર્યું હતું.
તો વાયદના પછી જ્યારે બહાર નીકળ્યા ત્યારે એમણે કોઈને કીધું હતું કે કિસી કે પાસ મીરાતે આશિકી હે, તો એમને બી એ કિતાબ વસાવી હતી અબુલી મિસ્ત્રી સાહેબને. તો બહુ સારી કિતાબ છે. જરૂરી નથી કે એના અંદર બધી ચીજો ફરમાન અને જ્ઞાનના રિલેટેડ જ હોય અને બંધ બેસતી હોય, ના બી હોય કદાચ, પણ એવરેજલી બહુ સારી કિતાબ છે. અને જ્યારે શ્રી મિયાજી નૂર મોહમ્મદ મોમીન રૂકશ જ્યારે ગુજરી ગયા, તો મને હમણાં 1-2 વર્ષ પહેલા એ તાલિકાની જાણ થઈ. એમના ફેમિલી મેમ્બરો અહીંયા છે, તો હું તમને તાલિકો મૌલાનો મુબારક વાંચી સંભળાવું છું. બહુ બ્યુટીફુલ છે ઇંગ્લિશના અંદર. શાહ કરીમે એમને યાદ કરીને તાલિકો મોકલ્યો હતો. તો મૌલાના તાલિકાનો ડેટ છે 11 ડિસેમ્બર 1973. મારો અવાજ આવી રહ્યો છે બરાબર? જી હેલો. કરીમભાઈ હા આવી રહ્યો છે. જી જી શુક્ર કરીમભાઈ આવી રહ્યો છે. શુક્ર મૌલા. તો મૌલાએ તાલિકો મુબારક શ્રી મિયાજી નૂર મોહમ્મદ રૂકશને ઉલ્લેખીને ફરમાવ્યો. અને મૌલાની રમત, અને એ તો શું વાત કરીએ, મૌલા ન્યારો છે, એની વાતો ન્યારી છે. એકચ્યુઅલી એમનું નામ હતું મિયાજી નૂર મોહમ્મદ, અને મૌલાએ આના અંદર એ રીતે ઉલ્લેખ કર્યો છે. બહુ બ્યુટીફુલ ચીજો છે. તો તાલિકો મુબારક છે મૌલાનો 11 ડિસેમ્બર 1973. માય ડિયર પ્રેસિડેન્ટ એન્ડ મેમ્બર્સ. તો ઇસ્માઇલી એસોસિએશન ફોર ઇન્ડિયા બોમ્બે ને આ મૌલાએ તાલિકો મોકલ્યો હતો શ્રી મિયાજી નૂર મોહમ્મદ રૂકશ માટે, એમના ગુજરી ગયા બાદ. તો 11 ડિસેમ્બર 1973, by dear president and members, I was very sad to hear of the sudden demise of missionary નૂર મોહમ્મદ મિયાજી. તો મૌલાએ કીધું, મને જાણીને અત્યંત દુઃખ થયું છે કે સડનલી આ દુનિયામાંથી ચાલી ગયા મારા મિશનરી નૂર મોહમ્મદ મિયાજી. તો એકચ્યુઅલી એમનું નામ હતું મિયાજી નૂર મોહમ્મદ. એમનું નામ મિયાજી હતું, એમના ફાધરનું નામ નૂર મોહમ્મદ હતું, પણ મૌલાએ તાલિકાના ઉલ્લેખ કર્યો છે નૂર મોહમ્મદ મિયાજી. પણ એમના અહીંયા જે એમના રિલેટિવ છે, આ તાલિકાની જે ઓરિજિનલ કોપી છે એના પર એમને સુધારો કર્યો છે ફેમિલી મેમ્બરોએ. ત્યાં એરો મારીને પહેલા મિયાજી લખ્યું છે, પછી નૂર મોહમ્મદ કર્યું છે, અને અસગર ફિરુલ્લા મિયાજી પર એમને ચેક મારી છે. પણ મૌલાની રમત ન્યારી છે, એને બધું રોશન છે. દાખલા તરીકે મૌલા 1989માં સિદ્ધપુર પધાર્યા, તો દીદારનો બધો પ્રોગ્રામ થઈ ગયો. એના પછી આ પહેલા તો મૌલા લીડરો સાથે હતા. તો મૌલાએ ફરમાવ્યું, માય સુરતી જમાત હિયર, કે અહીંયાની મારી જે સુરતી જમાત છે. તો કોઈ મૌલાને વચમાં, જેને શનાગત નથી કે અલી સહી અલ્લાહ છે, નાસિર કિશોર કીધું ખરે એના વાણી ને વર્તનના અંદર ભેદ અને ખૂબીઓ સમાયેલી છે. અને બે અદબ થઈને કોઈને વચમાં કીધું કે મૌલા નાટ સુરતી, સિદ્ધપુરી જમાત. તો મૌલા હસ્યા. પછી મૌલાએ પાછું ફરમાવ્યું, મારી સુરતી જમાત. તો મૌલા સિદ્ધપુરમાં હતા અને મૌલાએ કીધું સુરતી જમાત. તો પેલા ભાઈને એમ થયું કે મૌલા સિદ્ધપુરમાં જમાત છે, તો મૌલાએ સિદ્ધપુરી જમાત કહેવું જોઈએ, સુરતી જમાત કેમ કે છે? તો એ ભાઈએ અસગર ફિરુલ્લા મૌલાની ભૂલ સુધારી કે મૌલા નાટ સુરતી જમાત, સિદ્ધપુરી જમાત. તો મૌલા હસ્યા અને પાછું કીધું મારી સુરતી જમાત. એનો મતલબ થાય સુરતી, એટલે કે મારી ધ્યાન લગાવવા વાળી જમાત જે અહીંયા છે, એમના માટે હું ફરમાવી રહ્યો છું. તો અહીંયા જે મિશનરીનું નામ હતું મિયાજી નૂર મોહમ્મદ, પણ મૌલાએ તાલિકા મુબારકના અંદર ફરમાવ્યું, આઈ વોઝ વેરી સેડ ટુ હિયર ઓફ ધ સડન ડિમાઇસ ઓફ મિશનરી નૂર મોહમ્મદ મિયાજી. તો અસગર ફિરુલ્લા એમના ફેમિલી મેમ્બરો એના અંદર સુધારો કરીને મિયાજી નૂર મોહમ્મદ કર્યું છે, પણ મૌલાએ એમનો ઉલ્લેખ નૂર મોહમ્મદ મિયાજી કર્યું. તો આ ચીજ પર મેં વિચાર કર્યો, તો આનો શું મતલબ થાય છે? તો એનો મતલબ મને એમ મૌલાએ સમજાવ્યો કે નૂર મોહમ્મદ એટલે કે એમનો જે મિશનરીનો બચપનથી એમને જે મિશનરીનું કામ કર્યું, અને ના ફક્ત પોતાની રૂહ અને જમાતની રૂહો માટે કાર્ય કર્યું. એમની ભાષા ગુજરાતી હતી, અને એ ઉર્દુ, ફારસી, અરબિક શીખ્યા, અને લોકો બચ્ચાઓને શીખવાડવા માટે એન્કરેજ કરતા હતા. અને બધી કિતાબો એકઠી કરીને એનું ટ્રાન્સલેશન કર્યું અને આ સાહિત્ય બહાર પાડ્યું, અને એક બહુ આલા ખિદમત કરી ઇલમની. તો એમનો જે રૂહ હતો એ નૂરે મોહમ્મદ રસૂલિલ્લાહ, જે પીર પૈગંબરનું નૂર છે, એના અંદર એક થઈ ગયો. અને એમનું નામ મિયાજી હતું, તો મૌલાએ નૂર મોહમ્મદ પછી મિયાજી લગાવ્યું. એમના બાપનું નામ આગળ કર્યું, એમનું નામ પાછળ કર્યું, મિયાજી. તો હું જ્યારે નાનો હતો ત્યારે અલ્લાહ મિયા સાંભળતો, આ લોકો મુસલમાનો બોલે છે તો મને નવાઈ લાગતી.
તો હું બીજાઓને કહેતો, મારા ફ્રેન્ડોને, કે અલ્લાહ તો ના હિન્દુ છે ના મુસલમાન છે, તો એને મિયા. તો નોર્મલી જે મુસલમાન હોય છે આપણે મિયા કહે છે, મિયાભાઈ. પણ પછી મને ખબર પડી કે અલ્લાહ એક ખસમ સબુ કા, દુનિયા ઉસકી સારી. તો ખસમનો મતલબ થાય છે, જે બહેનો કહે છે કે આ મારો મિયા છે, એટલે કે આ મારો ધણી છે, મારો માલિક છે. તો જે મુસલમાનો બહુ બ્યુટીફુલ કહે છે અલ્લાહ મિયા, તો અલ્લાહ મિયાનો મતલબ થાય છે અલ્લાહ મારો માલિક છે, મારો ધણી છે. ખસમ છે, ખસમ એટલે માલિક, ધણી. અલ્લાહ એક ખસમ સબુ, એક જ ધણી છે બધાનો. તો મૌલાએ નૂરે મોહમ્મદને પહેલા નામ આપ્યું, અને પછી એ જ્યારે મોહમ્મદના નૂરના અંદર કોઈ એક થાય છે, તો પછી એ મિયા, જે નૂર નિરંજન નિરાકાર છે, મૌલા મુર્તઝા અલી સહી ખુદાબીન શાહ રહીમનું નૂર છે, એના અંદર એક થાય છે. તો મૌલાએ એમનું એકચ્યુઅલ નામ હતું મિયાજી નૂર મોહમ્મદ, પણ મૌલાએ ઉલ્લેખ કર્યો નૂર મોહમ્મદ મિયાજી. તો હું આગળ તાલીકો વાંચું છું. I was very sad to hear of the sudden demise of missionary Nur Muhammad Miyaji. I send my most affectionate, paternal, maternal, loving blessing for the soul of late missionary Nur Muhammad. તો જુઓ, મૌલાએ પછી કીધું કે હું મારા મિશનરી જે સડનલી ગુજરી ગયા છે એમના માટે મને બહુ દુઃખ થયું છે, અને હું મારા બહુ મોહબ્બત ભર્યા માતા અને પિતા તરીકેના દુઆ આશીષ એમની રૂહ માટે, મારા લેટ મિશનરી નૂર મોહમ્મદ માટે મોકલું છું. તો એમના ફાધરનું નામ નૂર મોહમ્મદ હતું, પણ મૌલાએ જે મિશનરી હતા મિયાજી નૂર મોહમ્મદ, એમને નૂર મોહમ્મદ કરીને ઉલ્લેખ કર્યો. કેટલી બ્યુટીફુલ વાત છે, રાઈટ? એન્ડ આઈ પ્રે ધેટ હિઝ સોલ મે રેસ્ટ ઇન ઇટર્નલ પીસ. અને હું દુઆ કરું છું કે એમનો રૂહ અખંડ શાંતિને પ્રાપ્ત કરે. કાઇન્ડલી કન્વે માય બેસ્ટ લવિંગ બ્લેસિંગ to the family of late missionary Nur Muhammad for courage and fortitude of their great loss. અને આ જે દુનિયામાંથી રહેલત કરી ગયા છે મિશનરી, એનાથી એમના ફેમિલીને જે દુઃખ અને નુકસાન થયું છે, તો એમને હિંમત અને શક્તિ પ્રેરણા મળે એના માટે મારા બહુ મોહબ્બત ભર્યા દુઆ આશીષો એમના ફેમિલી મેમ્બરને પહોંચાડજો. નીચે મૌલાએ ફરમાવ્યું છે, માય એફેક્શનેટલી. મૌલાએ શાહ કરીમે પોતાની હાથથી, પોતાની ઇંક પેનથી સાઇન કરી છે આગા ખાન. માય એફેક્શનેટલી, યોર એફેક્શનેટલી આગા ખાન, ધ પ્રેસિડેન્ટ એન્ડ મેમ્બર્સ ઇસ્માઇલી એસોસિએશન ફોર ઇન્ડિયા, બોમ્બે. તો 1973 11 ડિસેમ્બરનો તારીખો છે. તો કેટલી બ્યુટીફુલ ચીજ છે, રાઈટ? હવે આ મિશનરી મિયાજી નૂર મોહમ્મદ, તો આપણી પાસે 11:03 થઈ છે. 25-30 મિનિટ એમની કિતાબની વાત કરીશું, અને ઇન્શાલ્લાહ 10-15 મિનિટ ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું. છેલ્લે 1 મિનિટમાં દુઆ આપીને આપણે ઇલ્મે તારીફ પૂરી કરીશું. તો એમની કિતાબ છે મીરાતે આશિકીન, યાને આશકોનો આયનો. અને ગુજરાતીના અંદર આ કિતાબ છે. તો એની કિતાબની ડેટ છે 1999ની, 1999ના અંદર એમની બીજી આવૃત્તિ બહાર પાડવામાં આવી હતી. એક મિનિટ. મારે એમનું જન્મ તારીખ જોવી હતી, મારે કંઈક વાંચવામાં આવી હતી, પણ મને 1 મિનિટ આપજો તમે. તો મારી પાસે છે, પણ આ કિતાબના અંદર નથી. પણ એક ભાઈએ મને જે એમની ઇન્ફોર્મેશન મોકલી હતી એના અંદર આ ચીજ છે. તો 1973માં એ ગુજરી ગયા, અને એમના પછી આ કિતાબ 1999માં બહાર પાડવામાં આવી હતી. તો મને એક્ઝેક્ટ આઈડિયા નથી કે એમની કેટલી ઉંમર હતી ને ત્યારે આ કિતાબ બહાર પાડવામાં આવી હતી. પણ તો આ કિતાબના અંદર ઘણા બધા ચેપ્ટર છે, અને ટોટલ બહુ મોટી કિતાબ છે.
408 પેજની કિતાબ છે અને અલગ અલગ ચેપ્ટરો છે એના, ઈશ્કના, ઈમાનના, ઇલમના. તો મને આજે જે ચેપ્ટર વાંચવાનું મન થયું એ પેજ નંબર 136 થી સ્ટાર્ટ થાય છે અને 179 પૂરું થાય છે. 43 પેજનું એ ચેપ્ટર છે અને એ હુસૈન બિન મંસૂર હલ્લાજનું બયાન, મંસૂરને કતલ કરવાની હકીકત. તો એના માટે એમણે જાતે બી શાયરીઓ બનાવી છે, અલગ અલગ કિતાબોમાંથી એમને હિસ્ટ્રીની કિતાબોમાંથી હવાલા લીધા છે, ગિનાની કડીઓ છે, મસનવી મૌલાના રૂમીની બાબતો બી છે. કદાચ બધું આપણે ફરમાન ગિનાના રિલેટેડ ના હોય, પણ હું ફક્ત વાંચી જાઉં છું. પણ બહુ બ્યુટીફુલ ચીજો છે, તો આપણે સાંભળીએ એ ચીજની. તો મારા જે મિત્ર ઇન્ડિયાના અંદર એ મારા બોમ્બેના ઘરે આવતા તો સીધી મારા લાઇબ્રેરીમાંથી આ કિતાબ લેતા અને એ હંમેશા આ કિતાબ વાંચતા હતા. મને એ ચીજો યાદ આવી. ઓકે, તો એમણે આ ચેપ્ટરની જે શરૂઆત કરી છે એના ઉપર મૌલા મુર્તઝાલીનો કલામ લખ્યો છે. साचा नबी दोस्त खुदा का और साचा तो है खुदावंद आप, साचा बोलनहार को पना खुदा की, उसको कुछ न पहुंचे संताप, साचा किलावे दोस्त खुदा का, साचे पर सदा है रहमत रब की, साचा खुदा को हाजिर बुझे કે ખુદા હે દિલ में ખલકત सबकी. તો એમણે જ્યારે શ્રી મિયાજી નૂર મોહમ્મદ રૂકશ મોમીન એમને જ્યારે આ ચેપ્ટર લખવાનું દિલ થયું તો એમણે મંસૂર હુસૈન બિન મંસૂર હલ્લાજ તો એમણે યાદ કર્યા. તો મૌલાનો કલામ એમણે આ પહેલા લખ્યો છે કે ખુદાના નબી સાચા છે અને ખુદાના દોસ્ત છે અને સાચો તો ખુદાવંદ પોતે છે અને જે સાચું બોલે છે એના પર ખુદા એને પનાહ આપે છે, એને કોઈ સંતાપ થતો નથી. અને સાચા તો ખુદા કા દોસ્ત કિલાવે અને સાચે પર હે સદા રહેમત રબ કી. જે સાચો છે એ ખુદાને હંમેશા હાજર બુજે છે કે ખુદા હે દિલ મેં ખલકત સબકી. ના ફક્ત મારા દિલના અંદર છે પણ આખી કાયનાતના અંદર, દરેકના દિલના અંદર, અણુ અણુના અંદર, દરેક જગ્યાએ મૌલા હયાત અને કાયમ છે. બરાબર. તો હું વાંચી જાઉં છું. પછી જે બી ઇન્શાલ્લાહ આપણે જ્યાર સુધી આપણે પેરિસના ફરમાન મુબારક ગુજરાતી આપણી પાસે નહીં આવે ઇન્શાલ્લાહ ત્યાર સુધી હમણાં વિચાર છે કે આ ચીજ હું કન્ટિન્યુ રાખીશ અને પહેલા વાંચી જાઉં છું આ કિતાબ અને જ્યાં મને જરૂર જણાશે ત્યાં હું તમને કોઈ ચીજ સમજાવવાની કોશિશ કરીશ. હુસૈન બિન મંસૂર હલ્લાજની વાર્તા એમ કરીને ચેપ્ટર છે. હુસૈન બિન મંસૂર હલ્લાજનો જન્મ બૈઝા નામના ઈરાનના એક ગામમાં હિજરી સન 244માં જન્મ થયો હતો અને જીવનની શરૂઆતનો સમય ઈરાકમાં આવેલ શહેર વાસ્તવમાં ગુજર્યો હતો. હિજરી સન 260માં તેમની ઉંમર 18 વર્ષની થઈ. મંસૂર માટે કહી રહ્યા છે આ મિયાજી નૂર મોહમ્મદ શ્રી રૂકશ. 260માં તેમની ઉંમર 18 વર્ષની થઈ એટલે કે મંસૂરની ઉંમર. ત્યારે ઈરાનનું શહેર હવાઝના એક સ્થળ તસ્તરમાં શહેલ બિન અબ્દુલ્લા તસ્તરીની સોહબતમાં રહ્યા હતા. ત્યાર પછી ઉમરુ મક્કીની સોહબતમાં બસરા રહ્યા. એક વાત યાદ રાખવા જેવી છે કે હવાઝમાં ઇસ્માઇલી દાવતનું કેન્દ્ર હઝરત ઇમામ મૌલાના મોહમ્મદ બિન ઇસ્માઇલના જમાનાથી શરૂ થયું હતું. એ કેન્દ્ર ઇમામ વફી અહેમદ, ઇમામ તકી મોહમ્મદ, ઇમામ રજીઉદ્દીન અબ્દુલ્લાહ ના સમય સુધી દાવતે દીને હકનું કામ કરતું હતું. તો આ કિતાબ હું વાંચી રહ્યો છે પણ એક ચીજ આપણે હંમેશા ધ્યાનમાં રાખવી છે કે આપણું ધ્યાન જે મંસૂર માટે મૌલાએ જે ફરમાન મુબારક છે અને ગિનાનના અંદર બી બુદ્ધ નિરંજનના અંદર બી મંસૂરનો ઉલ્લેખ છે તો એના પર આપણું ધ્યાન હોવું જોઈએ અને 300 ફરમાન મુબારકના અંદર મંસૂરનો ઉલ્લેખ કરીને જે ચીજો આપણને ફરમાવી છે મૌલાએ એના પર આપણું ધ્યાન હોવું જોઈએ. કદાચ બીજું તો આપણને એમ લાગે કે એ રિલેટેડ નથી તો આપણે મિસ્ત્રી સાહેબની દરગુજર કરીએ પણ એમની જે નેક ઉમેદ છે કે જમાત સુધી મૌલાનો રૂહાની ઇશ્ક આ ઇલમ પહોંચે અને એને આપણે કદર કરીએ. હઝરત ઇમામ મૌલાના તકી મોહમ્મદે હિજરી સન 212માં પછી અખવાનું સફા ખલીફા મામૂન રશીદ અબ્બાસીના સમયમાં લખી હતી. એ સમયે મામૂન રશીદના રાજ્ય સત્તાનો હતો. હિજરી સન 264માં
હુસૈન બિન મંસૂર હલ્લાજ બગદાદમાં આવ્યા અને જુનેદ બગદાદીના સોહબતમાં રહ્યા. હુસૈન બિન મંસૂર હલ્લાજ એક મહાન આલિમ ઉપરાંત એક જોરાવર કવિ અને લેખક પણ હતા. એ ઉપરાંત તેમને મુસાફરી કરવાનો શોખ પણ હતો. પોતાના જીવનમાં તેમણે 3 વખત હજ પણ કરી હતી. મંસૂર પોતાની માન્યતા પર મક્કમ રહેનારા હતા. ગમે તેવી સખ્તાઈ સામે મચક આપતા નહોતા અને પોતાના હૃદયમાં જે વાત આવતી હતી તેને નિડરપણે જબાન પર લાવતા હતા અને જે વાત તેમને સત્ય લાગતી તે નિડરપણે જાહેર કરવામાં અચકાતા નહોતા. તો આખી દુનિયાભરની હિસ્ટ્રીનો અભ્યાસ કરીને મિશનરી સાહેબે આ મંસૂર માટે એમ કીધું કે મંસૂર એક બહુ મહાન આલિમ અને એક પોએટ હતા અને લેખક હતા અને મુસાફરીઓનો બહુ શોખ હતો એમને. અને એ જે રિસર્ચ કરતા હતા અને જે માન્યતા પર આવતા હતા એના પર એમને ઈમાન મજબૂત રાખતા હતા અને પોતાના હૃદયની વાત અને સાચી વાત એ બહુ ડર્યા વગર બિંદાસપણે લોકોને કહેતા હતા જે એમને સાચું લાગતું હતું. ઈસવીસન 297માં એમને કેદ કરવામાં આવ્યા. એ સમય એ હતો કે મગરીબ આફ્રિકામાં હઝરત ઇમામ મૌલાના આકા મહેદી મોહમ્મદ રાજ્ય સત્તા પર આવ્યા હતા અને બની બાતી ફાતિમી ખિલાફત કાયમ કરવાનું પહેલું વર્ષ હતું. કેટલાક લોકોએ કહ્યું છે કે હુસૈન બિન મંસૂર કરામતના દાઈ હતા, પણ તે હકીકત સત્યથી વેગળી જણાય છે. તો જે કરામતી હતા એમના એ દાઈ નહોતા. હુસૈન બિન મંસૂર અલ્લાજ ઇસ્માઇલી દાઈ હોવાનું સાબિત થાય છે. તો અહીંયા મિશનરી સાહેબનું એમ માનવું છે કે ભલે અ, અ, મંસૂર આપણે જાહેરમાં ઇસ્માઇલી નહોતા, સુન્ની મુસલમાન હતા લગભગ, પણ મિશનરી સાહેબનું એમ કેવું છે કે એ ઇસ્માઇલી દાઈ હતા. જેવી રીતે મૌલાના રૂમી બી ઇસ્માઇલી નહોતા. હઝરત ઇમામ આકા સુલતાન મુસ્તફા ફરમે પણ ઇસ્માઇલીના મુરીદ હતા, એટલે કે હઝરત સબ તમરેજના મુરીદ હતા. પણ મૌલાના રૂમીની જે વિચારસરણી છે એ ઇસ્માઇલી મઝહબના રિલેટેડ છે. મગરીબ આફ્રિકામાં બની ફાતિમી હુસૈની ઇસ્માઇલી વંશની નવીન ખિલાફત બની અબ્બાસીઓની હુકમતના વિસ્તારને જીતીને ખડી થઈ હતી. તેથી બની ફાતિમીઓ પ્રત્યે બની અબ્બાસીઓ દુશ્મનાવટ રાખતા હતા. એથી હુસૈન બિન મંસૂર અલ્લાહ એક ઇસ્માઇલી દાઈ છે એમ માની એમને કેદ કરવામાં આવ્યા, પરંતુ તેઓ કેદથી ફરાર થઈ ગયા. પછી તેમને હિજરી સન 301માં ફરીથી ગિરફ્તાર કરવામાં આવ્યા અને તેઓ એક સરખી રીતે 8 વર્ષ લગી બગદાદની બની અબ્બાસી ખલીફાઓની કેદમાં રહ્યા. પરંતુ એમને સ્થાયીપણે એક જ કેદમાં રાખવામાં આવ્યા નહોતા, જુદી જુદી કેદમાં રાખવામાં આવ્યા હતા. કારણ કે મંસૂરના હિમાયતીઓ તેમને છોડાવી લઈ ન જાય એવો ભય હતો. મંસૂરની કતલ શરાના રક્ષણ માટે નહીં પણ રાજકીય હેતુસર થઈ હતી. મંસૂરને હિજરી સન 309માં બગદાદમાં જાહેર જનતાની રૂબરૂ ફાંસી અપાઈ હતી. તો અહીંયા મિશનરી સાહેબ એમ કે છે કે મંસૂર એવો અહીંયા ખુલ્લું એ બોલ્યા નથી કે ઇસ્માઇલી નહોતા, પણ આપણે જાણીએ છીએ મૌલાઈ ફરમાન મુબારકના અંદર શાહ કરીમે ફરમાવ્યું છે તો એ પ્રમાણે મંસૂર ઇસ્માઇલી નહોતા, પણ એ ઇસ્માઇલી દાવતનું કામ કરતા હતા. અને જ્યારે ફાતિમી ખિલાફત હતી એ સમયે ઈરાકના અંદર જ્યાં મંસૂર રહેતા હતા ત્યાં અબ્બાસી ખિલાફત હતી અને એ અબ્બાસી ખલીફાઓ ઇસ્માઇલીઓના અને અસગર ફિરુલ્લાહ મૌલાના દુશ્મન હતા. તો એમને ખબર પડી કે મંસૂર ઇસ્માઇલી દાઈ છે, એ કારણથી એમને ગિરફ્તાર કર્યા હતા. અને જે દુનિયા માને છે કે શરિયતના રક્ષણ માટે મંસૂરને કતલ કરવામાં આવ્યા એ વાત ખોટી છે મિશનરી સાહેબ કે, પણ એ ઇસ્માઇલી દાઈ હતા એટલે ઇસ્માઇલી દાવતનું કામ દુનિયાભરના અંદર ના ફેલાય એમના માટે એમને મંસૂરને કતલ કરવામાં આવ્યા હતા, એમ મિશનરી સાહેબનું કહેવું છે. શું મંસૂર કાફર હતો કે આશકે ઇલાહી હતો? મંસૂરના મૃત્યુ પછી લોકોએ મંસૂરની માન્યતા વિશે મનગઢિત વાતો ઊભી કરીને તેની માન્યતા ઉપર પ્રહાર કરવામાં આવ્યા છે. તેને જિંદીક, મુલ્હિદ, કાફર વગેરે કહેવામાં બાકી રાખ્યું નથી, પણ તે બધી વાતો તાસુબની છે. તો અહીંયા મિશનરી સાહેબ આપણને સવાલ પૂછે છે, શું કે મંસૂર કાફર હતો કે આશકે ઇલાહી હતો, કે ખુદાનો આશક હતો? પછી કહે છે કે મંસૂરના ગુજરી ગયા બાદ ઘણા લોકોએ એના પર તોહમત લગાવ્યું કે એ કાફર હતો, મુલ્હિદ હતો, ઇસ્લામથી વિરુદ્ધ હતો. પણ મિશનરી સાહેબ કે બધી વાતો લોકોની બનાવટ છે. અસલના અંદર મંસૂર મૌલાનો સાચો આશક હતો. મઝાહિબુલ
અને આપણે પણ 300 ફરમાન મુબારકના અંદર જાણીએ છીએ કે મૌલાએ પોતાના 48માં જુમાના અંદર મંસૂરને યાદ કરીને ઘણા બધા ફરમાન મુબારક ફરમાવ્યા. એના અંદર એક ફરમાન મુબારક છે કે કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદને પહોંચ્યા. હઝરત ઈસા, હઝરત રસૂલ, મંસૂર, પીર શમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. તો મંસૂરને મૌલાએ કીધું કે અસલ મકસદને પહોંચ્યો, ખુદાના નૂરમાં એક થયો. અને છેલ્લે કીધું કે તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા, તેઓ તે મકાને પહોંચ્યા. તો જે આપણો રૂહ, જે ખુદાનું નૂર છે, એનો સાચો દોસ્ત અને સાચો મંસૂર આશક હતા, એ મૌલાના ફરમાન મુબારકથી સાબિત થાય છે. મઝાહિબુલ ઇસ્લામમાં એક બયાન શેખ અબ્દુલ કાદર જેલાની, જેમને સુન્નત વલ જમાતના ભાઈઓ મોટા પીર તરીકે માને છે અને તેઓ હસની સદાતોમાંથી છે, તેમણે કહ્યું છે કે હુસૈન બિન મંસૂર અલ્લાહ રાહે હક પર હતો, આશકે ઇલાહી હતો. એના ઈશ્કનો જોશ ઘણો જોરાવર હતો. એ જોશને સંભાળી શકે તેવો કાબિલ પુરુષ તેમની પાસે નહોતો, તેથી એમનો જોશ કાબુ બહાર ચાલ્યો ગયો. તો અહીંયા એક બહુ બ્યુટીફુલ ચીજ છે. મિશનરી સાહેબ કહે છે કે શેખ અબ્દુલ કાદર જેલાની, જેને સુન્નત જમાત વાળા સુન્ની લોકો બી બહુ મોટા આલિમ કહે છે, એમને પીર જેવો દરજ્જો આપે છે, એ શેખ અબ્દુલ કાદર જેલાની બી કહે છે કે મંસૂર રાહે હક પર હતો, ખુદાના સાચા રસ્તા પર હતો, આશકે ઇલાહી હતો, ખુદાનો આશક હતો. અને મંસૂરના અંદર જે ખુદાની મોહબ્બતનો ઈશ્કનો જોશ એટલો જોરાવર હતો, અને એ એટલો કાબિલ પુરુષ હતો, પણ એનો ઈશ્કે ઇલાહીનો જોશ કેમ બહાર આવી ગયો? તો એનું કારણ એ આપે છે કે એની આજુબાજુ કોઈ એવું હતું નહીં કે જેના અંદર એ પોતાનો ઈશ્ક ઠાલવી શકે. જેવી તેરે હઝરત સમ તબરે જે પોતાની રૂહાની ઈશ્કનું જે ભરાઈ ગયો, તો એ મૌલાના રૂમીના હૃદયના અંદર એમણે એ રૂહાની ઈશ્ક ઠાલવ્યો. એ રીતે મંસૂરની આજુબાજુ કોઈ એવું હોતું નહીં કે જેના અંદર મંસૂર આ રૂહાની ઈશ્ક આપી શકે, જેથી મંસૂરના અંદર જ એ ઈશ્ક બહાર આવી ગયો, રોશન થઈ ગયો, જલવાગર થઈ ગયો. અને એના અનલ હક કહેવું શરૂ કર્યું. મંસૂર માટે શેખ અખ્તાર, શેખ શાદી, હાફિઝ સિરાજી, મૌલાના જલાલુદ્દીન રૂમી જેવા મહાન સૂફીઓએ કહ્યું છે કે તે સાચો આશકે ઇલાહી હતો અને અવલિયોમાંથી એક હતો. તો અહીંયા મિસ્ત્રી સાહેબ કહે છે કે મંસૂર માટે એમના પછી જે ઇસ્લામી સૂફીઓ થઈ ગયા, ખાસ કરીને ईरान ओके, अभी तो स्टोरी स्टोरी क्या क्या बोल સોરી, કોઈનું માઇક ઓપન થઈ ગયું છે, બંધ કરી દે પ્લીઝ. મારો અવાજ આવી રહ્યો છે બરાબર? જી કરીમભાઈ હા. આવી રહ્યો છે. તો જે કોઈ વચમાં બોલ્યું એ કોઈ મને પૂછવા માંગે છે કંઈક? મને લાગે એવું લાગતું તો નથી. એ કોઈ એમની વાતચીત અંદર માઇક ઓપન થઈ ગયું છે, ફોન. કાંઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. તો મંસૂર અલ હલ્લાજ પછી જે ખાસ કરીને ઈરાન, અફઘાનિસ્તાન આજુબાજુ, તુર્કિસ્તાન આજુબાજુ જે સૂફીઓ થઈ ગયા ઇસ્લામી, એના અંદર શેખ અત્તાર, જે શેખ ફરીદુન અત્તાર, જે પંખીનામાય અત્તાર છે, કોન્ફરન્સ ઓફ ધ બર્ડ લખવાવાળા, શેખ શાદી છે, હાફિઝ સિરાજી છે, અને મૌલાના જલાલુદ્દીન રૂમી છે, એ દરેક સૂફીઓએ મંસૂર અલ હલ્લાજની તારીફ કરી છે અને એમને સાચા આશકે ઇલાહી, ખુદાના સાચા આશક કીધા છે. મંસૂરની પોતાની લખેલી પુસ્તકો છે, તેના અભ્યાસીનો અભિપ્રાય એવો છે કે તે એક મહાન કવિ, લેખક અને આલિમ હતા, પાક્કા મુસલમાન હતા અને આશકે ઇલાહી હતા. ઇબ્ને નદીમે મંસૂરે લખેલ પુસ્તકોની સંખ્યા 47 બતાવે છે અને તેના નામો પણ આપેલા છે. મંસૂરની ટૂંક હકીકત આપીને તેનો સમય અને ટૂંક પરિચય આપ્યો છે. હવે મંસૂરને ગુનેગાર ઠેરવવાની હકીકત સવિસ્તારથી આપું છું. તો પછી એ દુનિયાભરની અલગ અલગ કિતાબોમાંથી મિશનરી સાહેબે સમજણ આપી છે. તો આજે 136ના પેજથી 179 પેજ સુધી મંસૂર માટે મિશનરી સાહેબે ઉલ્લેખ કર્યો છે. તો હું જ્યારે વાંચી રહ્યો હતો, તો એના અંદરથી વચમાં 144 પેજ પર એક બહુ બ્યુટીફુલ મંસૂર માટે કહેવામાં આવ્યું છે. તો મને એ ચીજ મને વાંચવાની, તો મસનવી કરીને છે. તો કદાચ મસનવી એક પોએટ્રીની સ્ટાઇલ છે. તો કદાચ આ મસનવી મૌલાના રૂમીની હોઈ શકે છે અથવા કોઈ બીજાની હોઈ શકે છે. પણ હું એ પહેલા તમને વાંચી સંભળાવું છું. ઇશ્કે હક મેં, અને એ મસનવીનું ઉર્દુ ટ્રાન્સલેશન છે, ઉર્દુ હિન્દી. ઇશ્કે હક મેં જો કોઈ इंसान मरे
किस तरह खालिक न कदर उसकी करे, इसके हक में जो कोई इंसान मरे, किस तरह खालिक ન કદર ઉસકી મરે. અગર મૌલાના ઈશ્કના અંદર કોઈ મરી જાય છે તો ખાલક શાહ રહીમ એની કદર કેમ ના કરે? એ પોતે એને લેવા આવે, બરાબર. હક તો એ હે જિસકુ હે ઇશ્કે ખુદા, જિંદા જાવિદ હે ગો મર ગયા. તો અગર એવા લોકો ખુદાના ઈશ્કના અંદર ગુજરી જાય છે, આ જિસમ છોડી દે છે, પણ એ લોકો હંમેશા હયાત છે. आशक अल्लाह है जेल खुदा, जात से आया नहीं होता जुदा. आशो को माशुक हो जब एक ही, दो समझना उनको होए तब अबलही. તો એ આશક અને માશુક એ મોહબ્બતના અંદર એક જ હોય છે, એમને અલગ ના સમજવા જોઈએ. જબ દોઈ કા દિલ સે पर्दा उठ गया, तब अना अल हक भी कहा तो जुर्म क्या. તો જ્યારે પડદો હટી ગયો આશક ને માશકનો એક થઈ ગયા, તો પછી અનલ હક કહેવું એ લોકોને એમ લાગ્યું કે આ તો જુલમ થઈ ગયો. नाम हक का हक ने जब आप ही लिया, कत्ल फिर मंशूर को ना हक किया. तो કેટલું બ્યુટીફુલ છે લાસ્ટ લાઈન, કે જબ નામ હક કા હકને જબ આપ હી લિયા, તો હક જ છે, ખુદાએ જ પોતાનું નામ લીધું, ખુદા પોતે જ બોલ્યો કે અનલ હક, કે હું ખુદા છું. કતલ ફિર મંશૂર કો નાહક કિયા, લોકોનું ધ્યાન મંશૂરના જિસમ પર ગયું, એના રૂહ પર, જે ખુદાનું નૂર છે એના પર ના ગયું, અને એના જિસમને શહીદ કરી દેવામાં આવ્યો. એનું ગુજરાતી ટ્રાન્સલેશન છે, ઇશ્કે ઇલાહીમાં જો કોઈ ઇન્સાન મરી જાય તો કેમ કરીને ખુદા તેની કદર ના કરે. ઇશ્કે ઇલાહીમાં જો કોઈ ઇન્સાન મરી જાય તો કેમ કરીને ખુદા તેની કદર ના કરે. આશક અલ્લાહનો પડછાયો છે, જાતથી પડછાયો જુદો થતો નથી. આશક અને માશુક જ્યારે એક જ છે, એમને બે જાણવા એ નાદાન બુદ્ધિ છે. જ્યારે બેપણાનો પડદો દિલથી ઉઠી ગયો, ત્યારે અનલ હક પણ કહ્યું તો શું ગુનો હતો. જ્યારે ખુદાનું નામ ખુદાએ લીધું, પછી મંસૂર ને કતલ નાહક કર્યો. તો કેટલું બ્યુટીફુલ મસનવી છે એનું ટ્રાન્સલેશન. હવે હવે આ ચેપ્ટર આપણે આગળ વાંચીએ. તો હજુ થોડો સમય છે આપણી પાસે, 15-20 મિનિટ. તો આપણે જે બી એના મસનવી આવશે અને જે શાયરીઓ છે અને મિશનરી સાહેબે જે ઉલ્લેખ કર્યો છે આપણે વાંચીશું, અને જે આપણે જરૂર જણાશે તે આપણે સમજવાની કોશિશ કરીશું. हुसैन बिन मंसूर अल्लाहનું बयान, मंसूर ने कत्ल करवानी हकीकत. अब सुनो ए साहबो ए बात को, जिससे होवे रोशनी दिल जान को. दिल लगा खालिक से तू ए दर्दमंद, ताके होवे इश्क के फंदे में बंद. इश्क करना आशिकों का काम है, जो फिरा इससे वो बद अंजाम है. इश्क करना आशिकों का काम है, जो फिरा इससे वो बद अंजाम है. तो અહીંયા કલામ મુબારક આપણને યાદ આવવો જોઈએ કે ઓર लगन में पड़ा सो डूबा, रब की लगन भली जो उतारे पार. इश्क वो है जो खुदा को दे मिला, અંબિયાઓ કો અવલિયા કો હે સદા. તો આ ખુદાના અંબિયાઓ ને અવલિયાઓને આ નસીબ થયો રૂહાની ઇશ્ક, અને એ ઇશ્ક જ છે જે આશકને માશુકના અંદર ખુદાના નૂરના અંદર એક કરે છે. ગુજરાતી ટ્રાન્સલેશન છે, અય ભાઈઓ, હવે તમે મારી એક વાતને સાંભળો, જેનાથી તમારા દિલમાં પ્રકાશ પેદા થાય. તું તારા સર્જનહારની સાથે તારું દિલ લગાડ, કે તું ઇશ્કના ફંદામાં જકડાઈ જાય. ઇશ્ક કરવું આશકોનું કામ છે. જેવી રીતે કોઈને ફાંસી આપવામાં આવે છે તો એના ગળાના અંદર ફંદો લગાવવામાં આવે છે અને એનો શ્વાસ રૂંધાઈ જાય છે અને મરી જાય છે. એવી રીતે અગર તારે ખુદાના નૂરના અંદર એક થવું હોય તો તારા ગળાના અંદર રૂહાની ઇશ્કનો ફંદો લગાવી દે, કે રૂહાની ઇશ્કના અંદર તારું જીવન ખલાસ થઈ જાય અને તું ખુદાના નૂરમાં એક થઈ જાય. તું ઈશ્કના ફંદામાં જકડાઈ જા. ઇશ્ક કરવો આશકોનું કામ છે. જેણે એનાથી મુખ ફેરવ્યું તેનું પરિણામ ખરાબ છે. અગર જેણે શાહ રહીમના મોહબ્બતથી મોઢું ફેરવી લીધું તો એનું પરિણામ બહુ ખરાબ આવશે, પણ જેને શાહ રહીમનો ઈશ્કનો રૂહાની ઈશ્કનો ફંદો પોતાના ગળામાં લગાવી દીધો, એ રૂહાની ઈશ્કના અંદર એક થઈ જશે. ઈશ્ક એક એવું સબળ સાધન છે કે જે ખુદાનો મેળાપ કરી આપે છે. એ ઈશ્ક જ છે એક ચીજ જે શાહ રહીમના નૂરના અંદર એક કરે છે. અંબિયાઓ અને અવલિયાઓની પ્રિય વસ્તુ છે, તેમના હૃદયમાં સદા ઈશ્કે ઇલાહી હોય છે. ખુદાવંદ તાલા કુરાને પાકમાં ફરમાવે છે કે લા ખવકુન અવલિયા અલ્લાહ, ખુદાના દોસ્તોને કશો ભય નથી.
જે ખુદાના સાચા દોસ્તો છે એમને કોઈ ડર નથી. તેઓ નિર્ભય છે. આ શબ્દો ઘણા વિચાર કરવા યોગ્ય છે. ખુદાના આશકો નિર્ભય, યાને બિલકુલ ડર નથી હોતો એમને. મસ્તાના સિંહ જેવા હોય છે. અને ગેરના આશકો ભય પામનારા હોય છે. ખુદા સિવાયના બીજા જે દુનિયાનો ઈશ્ક કરે છે એમને સતત ડર અને ભય રહે છે. એટલે એમનો ઈશ્ક જેની સાથે હશે તેઓ તેનો હસર થશે, એ વાત સત્ય છે. તો જેવો જેવો ઈશ્ક હોય છે એવું એનું પરિણામ આવે છે. અગર હંમેશા આપણું દિલ મૌલાના ઈશ્કથી ભરપૂર હશે તો એનું પરિણામ શું હશે? કે જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન શાહ રહીમના રૂહ સાથે એક જ થઈ જશે. इश्क एक आसिब है आंसू बुझा, इश्क है एक फितने रंजे बला, इश्क है जोर है न रंग राज साज, इश्क है एक तरफे दर्द जान गुदाज, इश्क एक आशक कस के बाक है, इश्क एक संगीन दिल सफाक है, इश्क है सरे नेस्तान बला, इश्क है एक आसिब जांगुजा. ગુજરાતી ટ્રાન્સલેશન છે, ઈશ્ક આ દુનિયાના ચાહકો માટે ખરાબ વસ્તુ છે. એને દુનિયાનો ઈશ્ક દુનિયાના ચાહકો માટે ખરાબ વસ્તુ છે. ઈશ્ક એક પ્રકારની વિયોગની વિરેહ અગ્નિ છે. જે રૂહાની ઈશ્ક છે એક પ્રકારનો વિયોગ, પોતાના માશુકથી જુદા પડ્યા છે અને એના દીદારની તલબ, એના નૂરના અંદર એક થવા જવાનો તલબનો જે વિયોગ છે એ વિરેહની અગ્નિ છે. આપણે આપણું રોજિંદુ કાર્ય કરીએ છીએ, બિઝનેસ કરીએ છીએ, જોબ કરીએ છીએ અથવા હાઉસવાઈફ છીએ, જે બી આપણું 24 કલાક ગુજારીએ છીએ, એ 24 કલાકનું કામકાજ દરમિયાન અને કામકાજ દરમિયાન આપણને ફુરસદ મળે છે, કામકાજ પછી ફુરસદ મળે છે અને આપણા દિલના અંદર એક વિયોગ, વીરેની અગ્નિ, પ્રેમની પીડા અને મોહબ્બત પેદા થાય છે. આપણે ફુરસદ શોધીએ છીએ કે મને કોઈ પણ જાતનું ડિસ્ટર્બન્સ ના હોય, હું સંપૂર્ણ આસુદા હોઉં અને હું મારું દિલ શાંતિના અંદર મૌલા સાથે લગાડું. હું મૌલાના ફરમાન મુબારક જે નૂર છે એ વાંચું, એ સાંભળું, એવી ઇલમ મિજાલિસની રેકોર્ડિંગો સાંભળું, હું ફરમાન મુબારક લખું, એનું હોમવર્ક કરું, અભ્યાસ કરું, ફરમાન મુબારક પર મનન ચિંતન કરું, હું આત્મચિંતન કરું શાંતિથી એક ખૂણામાં બેસીને. હું જે મૌલાએ ફરમાન મુબારકના અંદર તસ્બીઓ ફરમાવી છે, યા અલી યા મોહમ્મદ યા અલ્લાહ, પાક ઇમામોના નામની તસ્બી પઢો. આપણા તરીકાના અંદર, ઇસ્માઇલી તરીકાના અંદર જે તસ્બીઓ છે એ પઢું, યા મારા ઇસ્મે આઝમને પઢું, રટણ કરું. આવું આપણા દિલના અંદર ચાહના થાય છે અને આ સતત થયા કરે છે તો નક્કી માનજો કે તમારા દિલના અંદર વિરેહ, વિયોગ, વેદના, મૌલાના નૂરના એક થઈ જવાની પીડા પેદા થઈ છે. હવે આ જે વિરહ, વેદના, વિયોગ, પીડા થાય છે, દુનિયાનું કામકાજ તો આપણા કર્મ પ્રમાણે કરવાનું છે, પણ એને ઓછું ના થવા દઈએ, એને વધારીએ અક્કલ, હોશિયારી, હિંમતથી. કોઈ દુનિયા કે શેતાનની બાજીમાં ના આવીએ. જ્યારે એક જ સમયે આપણી પાસે બે ચીજો આવે છે તો આપણે શાંતિથી વિચાર કરીએ કે કઈ ચીજ મારે કરવી જોઈએ. તો ઘણી વખત એ દુનિયાની 99% ચીજો કરવાની નથી હોતી અને આપણે કરીએ છીએ અને ઇલમ મિજાલિસને, ફરમાન મુબારક અને મૌલાદને, મૌલાની યાદગીરી, મોહબ્બતને ભૂલી જઈએ છીએ. અને એકાદ પર્સન એવું કામ હોય છે કે જે આપણો બિઝનેસ છે અને જોબ છે અને ઘરનું કામકાજ છે, જે એને આપણે નિવારી નથી શકતા, કરવું જ પડે છે. એ કરવા સાથે આપણે મૌલાની મોહબ્બતમાં રહીએ અને વધારે સારી રીતે મોસ્ટ કમ્ફર્ટેબલી આપણે મૌલાને યાદ કરી શકીએ. આપણો મૌલા માટેની જે મોહબ્બત છે એ ઓછી ના થાય, દિન પ્રતિદિન વધારે વધે અને એટલી વધે કે જો ઈશ્ક બરાબર હોય, એ ઈશ્કને, એ આપણા હૃદયના અંદર જે મોહબ્બત, વિયોગ, વિરહની વેદના, પ્રેમની પીડા પેદા થઈ છે, એને એની બુલંદી પર લઈ જઈએ. એને કહેવાય છે ઈશ્કનું બરાબર થવું. જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય પણ તમારો રૂહ અમારી સાથે હોય. અને જે કોઈ રૂહાની ઈશ્ક રાખે છે, આને કીધું કે શરીર આ દુનિયામાં હોય પણ આપણું દિલ, આપણો રૂહ મૌલાની મોહબ્બતમાં લાગેલો છે. અને જે આ રીતે કરે છે એને મૌલાએ ફરમાયું કે જે કોઈ રૂહાની ઈશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. મોમન જેમ જેમ ખુદાવંદ તાલા ઉપર વધારે ને વધારે મોહબ્બત રાખે છે, તેમ તેમ ખુદાને વધારે ને વધારે નજીક થતો જાય છે. તે ખુદાને પ્રત્યક્ષ દેખે છે. પ્રત્યક્ષ યાને રૂબરૂ. આપણે કોઈની પાસે જાહેરના અંદર બેઠા હોય, મુલાકાત કરી હોય
અને આપણને કોઈ પૂછે કે તમે આ ભાઈની મુલાકાત કરી, કે હા એ ભાઈની મેં મુલાકાત કરી, મારા રૂબરૂ મારી સામે બેઠા હતા, એને કહેવાય પ્રત્યક્ષ રૂબરૂ. તો તમારા દિલ એવા પાક અને સાફ રાખો કે અમને પ્રત્યક્ષ જોયા જ કરો. તો આખી આ કાયનાતની રચના છે, આ ઇલમ છે, ઇસ્મે આઝમ છે, તસ્બીઓ છે, જમાતખાના છે, આ બધું છે એ આપણા દિલના અંદર મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન શાહ રહીમનો સાચી મોહબ્બત, ઇશ્ક પેદા થાય એના માટે છે. અને એ વૈરાગ આપણા દિલના અંદર નિશાનીઓ આવવા લાગે તો એને આપણે એની બુલંદી પર લઈ જઈએ. ઇશ્ક આ દુનિયાનો ઇશ્ક આ દુનિયાના ચાહકો માટે ખરાબ વસ્તુ છે. ઇશ્ક એક પ્રકારની વિયોગની વીરે અગ્નિ છે, જે ઇન્સાનના હૃદયમાં પેદા થઈ વિચારોમાં ભળી જાય છે. આથી આશકના વિચારો દિલદારના મિલાપમાં ભમ્યા કરે છે. જ્યારે આવો વિયોગ પેદા થાય છે તો આ વિયોગ એના વિચારોમાં સમાઈ જાય છે, અને શું થાય છે? આશકના હૃદયના અંદર, દિલો દિમાગના અંદર એના માશુકના જ વિચારો આવે છે. એના દિલદાર જે માશુક મૌલા છે એના દીદારની તલબના વિચારો આવે છે. ઈશ્ક ખુદીને મટાડી દેનાર અને દુનિયા પ્રત્યેની અને આ દુનિયાની તમામ વસ્તુઓ પ્રત્યે તેને અભાવ પેદા થાય છે. અને પોતાના કર્મો પ્રમાણે દુનિયાનું કામ કરે છે, પણ એના સાથે એને બિલકુલ લગાવ નથી હોતો. અભાવ પેદા થાય છે. એક ભાવ છે અને એક અભાવ છે. તો ભાવ સિર્ફ મૌલા પ્રત્યે હોય છે, અને બધી ચીજો ખાલી કરવા ખાતર કરે છે એના માટે એને અભાવ પેદા થાય છે. દુનિયા તેને ગમતી નથી. દિલદારના વિયોગના વિરેના અગ્નિમાં તે સદા બળ્યા કરે છે. એ મૌલાની મોહબ્બત રૂહાનીના અંદર એ વિયોગની જે વેદના છે, પ્રેમની પીડા છે, જે મોહબ્બતનું મીઠું દરદ છે એના અંદર બળ્યા કરે છે. માત્ર તેનો ધ્યેય દિલદારનો મેળાપ જ હોય છે. એક જ મકસદ હોય છે કે મારા માશુક મારા શાહ રહીમના બાતુની નુરાની દીદાર કરું અને દીદારના અંદર એ મોહબ્બતના અંદર ફના થઈ જાઉં, અને બીજી ઈચ્છા હોતી નથી. દુનિયાના ચાહકો માટે ઈશ્ક એક બીમારી છે, જ્યારે દુનિયાના ઈશ્કને જે કરે છે એક બીમારી છે. દાખલા તરીકે જે જે દુનિયાના તલબગાર માટે આગા લીશા મા બાપે બહુ કડક શબ્દ વાપર્યા છે કે દુનિયા મિસાલ મુર્દાલ મોત છે. એક ઢોર હોય, એક ભેંસ કે ગાય મરી ગઈ હોય અને એનું મળદું પડ્યું હોય તો એને મુર્દાલ મોત કહેવાય છે. તો દુનિયા મિસાલ મુર્દાલ મોત છે, અને એનો તલબગાર મૌલા અસ્તગ્રફ મૌલાએ ફરમાવ્યું ફરમાન મુબારક કે એનો તલબગાર કૂતરો છે. તો તમે ગામના અંદર જોયું છે કોઈ ગાય કે ભેંસનું મળદું પડ્યું હોય અને કૂતરા કેવી રીતે ખાય છે? તો આગાલીશા મા બાપ ફરમાવ્યું કે આ દુનિયા મિસાલ મુર્દાલ મોત છે અને તેનો તલબગાર કૂતરો છે. તો કૂતરો છે ને, ખુદાની કુદરતના અંદર તમે એને હડ્ડી આપો છો ને, કૂતરાને ખબર છે કે આ હડ્ડી પર કોઈ ગોશ્ત નથી લાગ્યું, તો બી એ મોઢામાં નાખે છે અને હડ્ડીને ચબાવવાની કોશિશ કરે છે, ખાવાની કોશિશ કરે છે. તો શું થાય છે? હડ્ડી એના મોઢાના અંદર વાગે છે, અને કૂતરાના મોઢામાંથી જે હડ્ડી વાગે છે એમાંથી લોહી નીકળે છે, અને લોહીનો ટેસ્ટ કૂતરાને આવે છે, એમ સમજે કે આ લોહીમાંથી માંસ આવે છે, મીટ છે, મટન છે, માંસ છે, અને એ હું ખાઈ રહ્યો છું. તો દુનિયાનો ઈશ્ક બી એવો છે કે જે દુનિયાના ઈશ્કના અંદર જે લોકો ગિરફ્તાર છે, ખુદાને ભૂલી ગયા છે, એમની મિસાલ બી એવી છે કે એમને ખબર છે કે આ દુનિયાના ઈશ્કનો કોઈ ફાયદો નથી, અંજામ બુરો છે. તેમ છતાં પણ કૂતરાને ખબર છે કે હડ્ડી પર ગોશ્ત નથી, તો બી મોઢામાં નાખીને ચબાવે છે, અને હડ્ડી એને વાગે છે અને પોતાનું જ લોહી નીકળે છે, અને એના અંદર એ ખુશી માને છે. તો દુનિયાનો ઈશ્ક બી એવો છે, એક બીમારી છે. પણ અલ્લાહના આશકો માટે ઈશ્ક એક ઉત્તમમાં ઉત્તમ સાધન છે. પણ જેઓ ખુદાના આશકો છે એમના માટે રૂહાની ઈશ્ક એક બહુ સાચી ચીજ છે, અને એક ઉત્તમમાં ઉત્તમ સાધન છે મૌલાના નૂરમાં એક થઈ જવાનું. હવે આપણે એક શાયરી પઢીશું, એનો તર્જુમો ગુજરાતીના અંદર. પછી ઇન્શાલ્લાહ 15 મિનિટ આપણે 15-20 મિનિટ ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું, અને પછી આપણે 1-2 મિનિટના અંદર દુઆ આપીને ઇલમ મિજાલિસ પૂરી કરીશું. મને બહુ ફીલ થઈ રહ્યું છે કે તમારા દિલ બહુ પાક અને સાફ છે, અને બહુ ધ્યાનથી સાંભળી રહ્યા છો, અને તમે બહુ એન્જોય કરી રહ્યા છો શાહ રહીમની મોહબ્બત. इश्क एक दरिया है ना पैदा किनार, इसकी हर एक मौज है खंजर की धार. इश्क है एक वादी करबो बला, इश्क एक वैराना है वहस्त फिजा. इश्क है वो चाह जो इससे गिरा, फिर नहीं लगता कभी उसको पता. इश्क है एक आतिश जा सोजा, इश्क है एक नावक दिल दोजा. ગુજરાતી તર્જુમો છે, ઈશ્ક એક એવો મહાસાગર છે
એક સમંદર છે, મોટો દરિયો છે, જેનો કિનારો નથી. એની દરેક મોજ ખંજરની ધાર જેવી હોય છે. જેમ દરિયા આપણે જોઈએ છીએ સમંદર અને એટલું બ્યુટીફુલ લાગે છે, કોઈ કિનારો દેખાતો નથી અને એના જે મોજા દરિયામાંથી ઉછળે છે, તો એક એક મોજો જેવી રીતે આપણને એટલી ખુશી આપે છે. આપણે દરિયાના અંદર ઉતરીએ, બહારથી જોઈએ, અંદર ઉતરીએ અને એના મોજા આવે છે, આપણી બોડીને ટચ કરે છે અને કેટલું સારું ફીલ થાય છે. તો ઈશ્ક એક મોટો મહાસાગર છે, એનો કોઈ કિનારો દેખાતો નથી અને એના અંદરથી જે મોજા પેદા થાય છે, અહીંયા જે શાયર કહે છે કે ખંજરની ધાર જેવા છે. તો એક રૂહાની ઈશ્કના અંદર એક વધારો કરે છે, જેમ એ મોજા ઉછળે છે. ઈશ્ક એક વાદી કરબલાની છે. તો જે 72 ફિદાઈઓ શહીદ થઈ ગયા હઝરત ઇમામ હુસૈનની મોહબ્બતના અંદર, એવી એક વાદી છે, કરબલાની વાદી છે ઈશ્ક. ઈશ્ક એક વૈરાન જંગલ છે, જ્યાં સદા વહેશતનો ભય હોય છે. ઈશ્ક એક કૂવો છે, જેમાં જે પડે છે તેનો કોઈ પતો લાગતો નહીં. ઈશ્ક એવો કૂવો છે કે એના અંદર જે પડી ગયો એનો કાંઈ પતો લાગતો નથી પછી. એ મોહબ્બતના અંદર ખોવાઈ જાય છે. ઈશ્ક એક વિયોગનો અગ્નિ છે. વિયોગ એને માશુકથી જુદો પડ્યો છે, એના અંદર જે પ્રેમની પીડા છે, મોહબ્બત છે, એની અગ્નિ છે, જે આખા જિસ્મ અને જીવાત્માને અગ્નિ લગાડીને બાળી નાખે છે. જાહેરી અગ્નિ કરતા વીરેની અગ્નિ ઘણો તેજ છે. જાહેરની અગ્નિ છે એના કરતા જે વીરેની અગ્નિ છે, રૂહાની ઈશ્કનો જલવો છે, એ બહુ તેજ છે. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, ઇન્શાઅલ્લાહ આપણે કન્ટિન્યુ રાખીશું. તો હવે આપણે શુક્ર અલ્હમ્દુલિલ્લાહ કે મૌલાએ આ સૂફી સંત ઇસ્માઇલી શ્રી મિયાજી નૂર મોહમ્મદ રૂહકશને યાદ કર્યા. એમને એમના ફેમિલી માટે તાલીકો મુબારક ફરમાવી, એમની ખિદમતને બિરાજી. એમની કિતાબ આપણે વાંચી રહ્યા છે અને એ રીતે આપણે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. એમણે જે મહેનત લીધી, જે અલગ અલગ લેંગ્વેજો શીખ્યા અને કિતાબોનું ટ્રાન્સલેશન કર્યું, પોતાનો જે રૂહાની ઇશ્ક મૌલા માટે મોહબ્બત છે એ કિતાબોના અંદર બતાવ્યું અને આજે આપણે આ વાંચી રહ્યા છે આટલા વર્ષો પછી. અને એ રીતે એમને મૌલાના સાચા આશક સૂફી સંતને આપણે યાદ કરીને એમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તો હવે આપણે ક્વેશ્ચન આન્સર સેશન રાખીએ. તો જે લોકો મારી સાથે વાતચીત કરવા માંગતા હોય, પોતાના ફોનના અંદર 7 નંબરના કીપેડના નીચે સ્ટાર છે, 2 વાર ટચ કરશે તો પોતાનો ફોન અનમ્યુટ થશે, મારી સાથે વાતચીત કરી શકો છો. તો ઈચ્છા રાખું છું કે પહેલા આપણે ટાઈમનો બરાબર સમય નહોતો, તો અત્યારે આપણે ટાઈમ બહુ સારો અવેલેબલ છે. શારજા, દુબઈ માટે, કેનેડા માટે અને બીજા દેશો માટે. તો જેને બી મારી સાથે વાતચીત કરવી હોય પર્ટિક્યુલર આજની વાઇઝ માટે અથવા આગળની બીજી વાઇઝો માટે, ઇસ્માઇલી મજહબ માટે, તો તમે જરૂર વાત કરી શકો છો, પ્રશ્ન પૂછી શકો છો. મૌલાની મહેરબાનીથી હું કોશિશ કરીશ એના જવાબ આપવાની. તો હવે હું ખાસ કરીને એ જાણવા માંગુ છું કે અગર પોસિબલ હોય તો આપણે લાઈન પર આવીને આપણા મઝહબની, ઇસ્માઇલી મઝહબની આપણી બાતોની રૂહાની પ્રેક્ટિસ છે એ કેવી થઈ રહી છે અને કેવી બુલંદી પર પહોંચી છે અને આપણે કેવી ખુશી, શાંતિ, આનંદ અનુભવીએ છીએ. જે પીરોએ ગિનાનના અંદર જે વર્ણન કર્યો છે કે આનંદ આનંદ કર્યો રીખી સરો અવ્વલ શાહ તમે પાયા અને આનંદ સોહી પરમાનંદ. તો આજ અલી અમારા આંગણે પધાર્યા અને ખુશનુમા વાતાવરણ છે, જેવી રીતના વસંત આવે છે, સ્પ્રિંગ આવે છે, તો એવી કોઈ વાત કરીએ. અને રસ્તાના અંદર અસ્તગફિરુલ્લાહ શું તકલીફ છે, મૂંઝવણ છે, ગેરસમજણ છે, તો આપણે એનો મૌલાના ફરમાન મુબારકથી, આપણા ઇસ્માઇલી આપણા ઇતિહાસ, આપણા લિટરેચરથી, ફરમાન ગિનાન મુબારકથી આપણે એનો ખુલાસો, એ પ્રશ્નોનો આપણે ઉકેલ લાવીએ. રાઈટ? તો મારી સાથે વાત કરી શકો છો તમે. या अली मदद करीम भाई, मौलानी मदद. बोलो आपा, कैसे आप? कैसे है करीम भाई? शुक्र शुक्र मौला अल्हम्दुलिल्लाह. अल्हम्दुलिल्लाह। ઇમામને ખુશી જમાત તરફથી આવે છે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. शुक्र शुक्र। જ્યારે જમાત સંગઠિત રહીને, एक दिल रहीने काम करे છે तो इमाम ने खुशी થાય છે. तो वाइज के पहले मैं आपको याद कर रहा था आपा, तो लास्ट टाइम मैं 2 हफ्ते पहले जब वाइज किया थी मौला की मेहरबानी से, तो आपने इल्म मजालिस में आपकी जो जिस्मानी हालत है, तबीयत, वो हिसाब से माशाल्लाह बहुत अच्छी बात हुई थी. तो एक चीज़ मुझे कहने की रह गई थी, तो आपकी इल्म मजालिस में और जहाँ भी ज़ाहिर में इल्म मजालिस होती है और हम रूबरू घर में इकट्ठे होते हैं, और मौला ने जिनको ज़्यादा जवाबदारी दी है, सबकी जवाबदारी है, लेकिन सबको जवाबदारी दी है, जैसे कि
आपके एटलांटा में इल्म मजालिस में मुनीर आपा हैं, माशाल्लाह मैं बहुत खुश हूँ उनके काम से और माशाल्लाह बहुत लंबे टाइम से हमारे साथ जुड़े हुए हैं और माशाल्लाह बहुत अच्छा काम कर रहे हैं। हमेशा उनकी कोशिश रहती है कि ना सिर्फ़ उनके दिल में, सबके दिल में मौला का इल्म और मौला की मोहब्बत उजागर हो जाए। तो एक चीज़ ये भी कहनी है कि हर हम किसी के घर पे इल्म मजालिस में होते हैं और हमारी जिस्मानी हालत बराबर नहीं, नीचे नहीं बैठ सकते या कुर्सी पे, सोफ़ा पर भी हम नहीं बैठ सकते और पाँव लंबा करना ही पड़ता है। तो एक रिक्वेस्ट ये भी है कि जिनको जैसे कि आपके अटलांटा के इल्म मजालिस में मुनीर आपा को मौला ने जवाबदारी दी है, राइट? तो रसूलुल्लाह पीर पैगंबर की तो बात ही अलग है कि सब उम्मत ऊपर की है सरदार। तो एक उम्मत होती है, एक जमात होती है, जिसके दिल में सच्ची चाहना होती है कि हम मौला के नूर में एक हो जावें। वो जमात चाहे 1 जन की हो, 5 या 10, 15, 20, 25, 50 की हो, उनके ऊपर एक सरदार मौला की नियामत होती है। तो आपकी इल्म मजालिस में मुनीर आपा है, तो मुझे पता है आप या कोई भी ऐसा नहीं करते और कभी भी नहीं करोगे, लेकिन मेरे पास एक प्लेटफ़ॉर्म है ये बोलने का, तो इंशाअल्लाह ये वाइज़ 50-100 साल के बाद भी सुनी जाएगी। तो कभी भी हम जो इल्म मजालिस में होवे, जैसे कि आप एटलांटा के इल्म मजालिस में हो, तो जहाँ इल्म की किताबें हैं, मौला का फ़ोटो मुबारक है और कोशिश करना है और मुनीर आपा जो मौला ने उनको आपके इल्म मजालिस में वो जगह दी है और जो जहाँ भी इल्म मजालिस होती है घर पे और जो जिनको मौला ने ज़्यादा जवाबदारी, उनके सामने भी पैर लंबे करके मत बैठना। तो ये मैं सबको रिक्वेस्ट है आपको। थैंक यू। अभी बोलो आप क्या बता रहे थे? जी, जी, मैं ध्यान रखूँगी। शुक्र अल्हम्दुलिल्लाह। तो थैंक यू वेरी मच। हाँ, करीम भाई सवाल मेरे को ये करना था कि हुँ, हुँ। जो मंसूर के बारे में अपने शाह करीम शाह ने जो ज़िक्र किया था ना हाँ, કે हाँ। આપણા દીનની વિચારસરણી છે તે મંસૂર જેવી રાખો हुँ, हुँ। और अपने સુલતાન મોહમ્મદ શાહ का फरमान है कि તમે તમારું ईमान मंसूर જેવું રાખો। हुँ, हुँ। तो लोग क्या बोलते हैं कि नहीं हमको करीम शाह बापा ने मना किया है कि मंसूर की तरह नहीं करना है, तो हुँ, थोड़ा समझाएंगे आप ये दोनों में क्या डिफरेंस है ऐसा? हुँ। बराबर, माशाल्लाह बहुत अच्छा सवाल है और ये सवाल होना चाहिए और अल्हम्दुलिल्लाह हमने ये हमारी आगे की वाइजों में ये सारी चीज़ों का आपने अभी पूछा उसका ज़िक्र किया हुआ है। तो मेरी सबसे रिक्वेस्ट है वापस कि हम जो हमारा 24 घंटे में जो बिज़नेस करते हैं या नौकरी करते हैं या घर का काम करते हैं, 2 वक़्त जमात खाने भी जाते हैं, उसके बाद हम जो स्पेशली हमारे लिए हम टाइम निकालते हैं हमारे रूह के लिए, हमारा रूहानी समझ के फरमान पढ़ना और हमारे मज़हब की प्रैक्टिस घर पे भी करना, राइट? और इल्म का अभ्यास करना। तो हमारे इल्म मजालिस की हम रिकॉर्डिंग भी सुने रिसेंटली और आगे की रिकॉर्डिंग आराम से सुने। जल्दबाज़ी ना करें कि सारी की सारी अभी सुने, लेकिन जितना सुने बहुत अच्छी तरह सुने, नोट पेन लेके बैठे। रिकॉर्डिंग में एक बेहतरीन चीज़ ये है टेक्नोलॉजी मौला की मेहर में हम बार-बार एक ही चीज़ सुन सकते हैं। तो ये सारी चीज़ें उसमें ज़िक्र की गई है, लेकिन हम दोबारा हम इसको पढ़ते हैं। तो अभी इतना वक़्त नहीं है कि तीनों चीज़ हम फरमान पढ़ के उसको समझा सकें। तो शाह करीम ने जो बॉम्बे दरखाने में फरमान मुबारक फ़रमाया था वो और हज़रत इमाम आका सुल्तान हुसैन ने जो फरमान मुबारक फ़रमाया वो और शाह करीम ने बाद में जो बैतुल ख़्याल के मेंबरों को फरमान मुबारक फ़रमाया वो। तो ये 3 चीज़ आप बता रहे हो। तो अभी हमारे पास जो टाइम कम है बहुत लगभग 10 मिनट ही है, तो 10-12 मिनट उसके अंदर मैं ये चीज़ को समझाने की कोशिश करूँ। तो शाह करीम जब बॉम्बे दरखाने में पधारे और मौला ने फरमान मुबारक फरमाया, तो वहाँ जमात थी और मौला ने फरमाया कि अल हल्लाज कौन था? मौला ने फरमाया। तो मौला ने फरमाया कि यहाँ कोई रूहानी मेरा बच्चा है, जो इसका जवाब दे सके, तो मुझे बहुत खुशी होगी। तो एक रूहानी बच्चे ने हाथ ऊँचा किया और मौला ने उनको इजाज़त दी कि बोलो। तो उन्होंने बोला कि मौला को अर्ज़ कि मंसूर अल हल्लाज। तो दुनिया में इस्लाम में मंसूर अल हल्लाज के नाम से फ़ेमस है। उनका पूरा नाम था मंसूर अल हल्लाज। तो वो रूहानी बच्चे ने और वो रूहानी बच्चे हैं जो आप ह्यूस्टन आओ तो जो मिशनरी नूरदीन गुलाम हुसैन दरेड़िया है, अभी उनकी उम्र बहुत हो गई है, लगभग 85 के करीब हो गए। माशाअल्लाह अभी भी जमात खाने की हाज़िरी बहुत अच्छी है। हमारे इल्म मजालिस के मेलावड़े में भी आए थे। जब भी मिलते हैं तो माशाअल्लाह बहुत अच्छी तरह बात करते हैं।
तो उन्होंने भी इल्म की बहुत खिदमत की, इल्म की किताबों की। तो वो टाइम पे वो मिशनरी भी थे और नूरुद्दीन गुलाम हुसैन दरेड़िया उन्होंने पहले एक किताब लिखी थी और 100 इस्लामी महात्मा ऐसा करके और उन्होंने वो किताब डायरेक्ट शाह करीम को पेरिस भेजी थी और मौला ने उनको तालिका मुबारक भेजा था और मुबारकबाद दी थी और आपके फ्यूचर के जो आप पब्लिश करोगे उसके लिए भी मैं दुआ फरमाता हूँ। तो वो टाइम पे वो दरखाने जमात खाने में मौला ने जब ये सवाल किया तो ये मिशनरी अभी वो ह्यूस्टन में है, लगभग 85 के करीब उम्र हो गई है। श्री नूरुद्दीन गुलाम हुसैन दरेड़िया, आप में से कई लोग ह्यूस्टन वाले उनको जानते भी हैं। उन्होंने हाथ ऊँचा किया था, उन्होंने जवाब दिया था मंसूर अल-हल्लाज। और तो मौला ने पूछा कि उसके ज़िंदगी का मकसद क्या था? तो इन्होंने फरमाया अर्ज़ की कि खुदा बिन उनका ज़िंदगी का मकसद था मंसूर का कि खुदा के नूर में एक हो जाना और मौला को अर्ज़ करके थोड़ा और ऐड किया कि उन्होंने फ़ना फ़िल्लाह का दर्जा हासिल किया था। तो मौला बहुत खुश हुए इस जवाब से और उनको मुबारकबाद दी कि मैं बहुत खुश हुआ कि यहाँ कोई तो था, ये बात को जवाब जानने के लिए। तो मौला ने फरमाया कि ये चीज़ मैंने आपको क्यों पूछी और इसका मेरा मकसद क्या है? तो मौला ने फरमाया कि मंशूर अपनी सोच को, अपनी समझ को इतनी बुलंदी पर ले गया कि वो दुनिया का जो भान है, उससे वो दूर हो गया, बहुत दूर हो गया। इतना दूर हो गया कि उसका रूह खुदा के नूर में एक हो सके और उसने ये दर्जा प्राप्त किया फ़ना फ़िल्लाह का। और मौला ने फरमाया कि ये फरमान फरमाने का मेरा मकसद ये था कि हमारी जो सोच है, वो सिर्फ़ ज़ाहिरी नहीं है, हमारी सोच रूहानी है। हमारी सोच रूहानी सोच है, ये आपको बताने के लिए, ये आप याद रखो, समझो, उसके लिए हमने ये फरमान मुबारक फरमाया है। तो ये सारा वाक़या बना था शाह करीम के जोमे के अंदर। तो और हर इमाम मौला मुर्तज़ाली है। सिर्फ़ मौला ने फरमाया कि जामा यानी कपड़ा चेंज करना पड़ता है। तो हज़रत इमाम आका सुल्तान मोहम्मद साहब, मौला मुर्तज़ाली पहले जोमे में हज़रत इमाम शाह हुसैन और शाह करीम, शाह रहीम एक ही है। हर इमाम मौला मुर्तज़ाली है। तो नूर एक ही है। तो यही चीज़ हज़रत इमाम आका सुल्तान मोहम्मद से 48 में जोमे में हमको बताई और इसका निचोड़ जो 313 फरमान मुबारक को हम ध्यान से पढ़े तो उसमें हमको ये चीज़ बताई गई है कि તમારા માના જો તમારા કરતા વધારે અક્કલવાળા હતા તેઓ અમારે રસ્તે ચાલ્યા મિસાલ મંसूर ચાલ્યો। तो मौला ने हमको, शुक्र मौला, हमको अक्ल वाला कहा। यानी हमारी अक्ल का जो मूल है वो इमाम की अक्ल है, यानी कि इमाम के फरमान मुबारक मौला मुर्तज़ाली इल्म के समंदर है। उस वो समंदर का कतरा हमारे अंदर है, हमारी अक्ल। तो हमारे से वो ज़्यादा अक्ल वाला था, यानी क्वांटिटी में नहीं है कि बहुत इल्म की किताबें उसके घर में थी, बहुत इल्म उसको याद था, पढ़ता था। उसकी समझ तो हमारे से ज़्यादा वो अक्ल वाला था। दूसरा मौला ने फरमाया कि वो रूह का मोमन था। तीसरा मौला ने फरमाया रूह का दोस्त था, रूह का आशिक था और वो असल मकान पे पहुँचा। ये सारी चीज़ें मंसूर के बारे में 48वें जोमे में हज़रत इमाम आका सुल्तान मोहम्मद शाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाई और मौला ने हमको फरमाया कि ईमान नूर है और आप अपने ईमान मंसूर जैसा रखो, ऐसा फरमाया। तो मंसूर का ईमान क्या है और वो ईमान कैसे रखा जाता है? यहाँ सोच में एक समझदारी है और उसकी वजह से, वो समझदारी ना होने की वजह से गलतफ़हमी होती है। तो मंसूर का ईमान ये है, एक तो नुसेरी का ईमान है कि अली ही अल्लाह है। तो उसको कयामत में पूछा नहीं गया, यानी लक 84 के बंधन से वो मुक्त हो गया। लेकिन यहाँ 2 बात है, एक नुसेरी है और उनके सामने मौला अली है और मौला अली को हर दफ़ा वो वही कहता रहा कि आप ही अल्लाह हो, आप ही अल्लाह हो। लेकिन वो जो नूर था, वो मंसूर के अंदर वो इतना रोशन हो गया कि मंसूर के अंदर शुरुआत तो यहीं से होती है, अली ही अल्लाह है। लेकिन मंसूर अपनी खुद ही गँवा बैठा। वो इश्क को इतनी बुलंदी तक ले गया कि मंसूर खुद ये न रहा ये कहने के लिए कि मैं अली को अल्लाह मानता हूँ। उसके अंदर ज़ाहिर बातिन, अंदर भीतर बाहर सब अल्लाह अल्लाह, शाह रहीम ही हो गया, शाह अली ही हो गया और वो नूर के अंदर फ़ना हो गया। और वो नूर की जब बुलंदी आती है, तो आशिक और माशूक के बीच में से पर्दा हट जाता है।
और मौला वो खुद चाहता है कि ये पर्दा हट जाए, क्योंकि खुदा खुद एक छुपा खजाना था, कोई नहीं था। तो हम कहाँ से आए? ये सारी कायनात कहाँ से आई? उसने खुद अपनी मर्ज़ी से पैदा की। क्यों? कि वो चाहता था कि लोग मुझे पहचानें, मेरी इबादत करें और मुझ में एक हो जाए। और वो खुदा ने ये कुरान में, हदीस में, गिनान में, फरमान में हमको इल्म दिया है कि देखो आप में और मुझ में कोई जुदाई नहीं है। मौला ने फरमान मुबारक में फरमाया कि तमे અને અમે जुदा નથી। तो पहले हम ईमान लाए। तो जब हम ईमान लाते हैं ना, तो हमारा ध्यान जाता है कि मैं तो मन, वचन, कर्म से कितना नापाक हूँ, कितना नाफरमान हूँ। मैं कैसे ये समझ सकता हूँ, कैसे कबूल कर सकता हूँ कि मैं और मौला एक ही है? लेकिन मौला चाहता है कि हम ईमान लाएँ, बराबर? तो मोमिन और मुर्शिद के दरमियान कोई जुदाई नहीं है, वो हमेशा एक ही है। इस तरह दिल मजबूत रखना चाहिए। तो जिसका दिल इस तरह मजबूत नहीं है कि मोमिन और मुर्शिद के दरमियान कोई जुदाई नहीं है, तुम और हम एक ही हैं, उनको मौला कहता है कि आप मेरे फरमान पे अमल लाओ, अमल करो, ईमान लाओ और कबूल करो। लेकिन बात यहाँ नहीं रुकती है। તમે તમારું ईमान मंशूर જેવું રાખો, तो यहाँ फरमान मुबारक पूरा नहीं होता है। जो पीरों ने फरमाया करीने देखो, अभी वो ईमान को पहले समझना है कि खुदा एक ही है। जो मंशूर को समझ आई कुरान पाक की सूरह इखलास, जो हमारी दुआ वहां पूरी होती है। सूरह फातिहा से स्टार्ट होती है खुदा की तारीफ से, और सूरह इखलास एकता, एक दिली, यानी मोमन और मुर्शिद कभी भी जुदा नहीं है। जब तक हम ये चीज को नहीं कबूल करते, ये चीज को रोशन नहीं करते, तब उसके बाद पाक इमामों के नाम और शाहजो दीदार हमको नहीं होते। तो मंशूर ने ये समझा, कुल अल्लाह अहद अल्लाह समद लम यलिद वलम यूलद वलम यकुल lahu कुफुवन अहद, कहे कि अल्लाह एक ही है और एक ही अल्लाह है, वही इबादत के लायक है, उसके अलावा कोई अल्लाह नहीं है। और मोहम्मद अल्लाह के सच्चे रसूल है। वो चलो इसमें नहीं है सूरह इखलास में, लेकिन अल्लाह एक ही है और वही इबादत के लायक है, और कोई इबादत के लायक, वो बेनियाज है, वो कोई चीज की उसको जरूरत नहीं है। और वो अल्लाह ना किसी से पैदा हुआ, ना उससे कोई पैदा हुआ। तो मंसूर से सवाल हुआ कि चलो, अल्लाह तो एक ही है और वो ना किसी से पैदा हुआ, लेकिन उससे कोई चीज पैदा नहीं हुई है, तो फिर मैं कहाँ से पैदा हुआ, मेरा वजूद क्या है? तभी उसको समझ आई कि अनल हक, तो मेरा वजूद भी उसके अंदर ही है। समंदर के अंदर जो मौजे लहरें आती है, वो समंदर से जुदा नहीं है, वो समंदर के अंदर ही है। तो हजरत इमाम आका सुल्तान मोहम्मद साहब ने फरमाया मेमोरीज ऑफ आगा खान में, मौला ने अपनी ऑटोबायोग्राफी, कि हमारा जो वजूद है खुदा के अंदर ही है, बाहर नहीं है। हम खुदा के अंदर ही खाते पीते घूमते फिरते हैं, लेकिन वो चीज रोशन हो जानी चाहिए, वो पर्दा हट जाना चाहिए। तो आगे क्या बात आई? તમે તમારું ઈમાન મંશૂર જેવું રાખો। જુઓ, મંસૂરને સૂળી પર ચડાવવામાં આવ્યો તો પણ તેણે પોતાનું ઈમાન મૂક્યું નહીં। तो प्रेम पीड़ा है सुल। तो जो वो ईमान रखता है, इल्म, इबादत, अपनी मज़हब की इसमें आज़म और तस्बीह और इल्म की प्रैक्टिस करता है हमारे तरीके के हिसाब से, और जब दिल पाक और साफ होता है, तो उसमें मोहब्बत का जलवा पैदा होता है। तो जब वो सूली आती है मोहब्बत की, उस पे उसको आशिक को चढ़ाया जाता है, और वो मोहब्बत की पीड़ा, वेदना, मोहब्बत की आग, वो प्रेम की पीड़ा होती है। जो आशिक अपने माशूक से जुदा हुआ है, हमेशा वो ख्याल में रहता है, तो उसको बर्दाश्त करने की हिम्मत होनी चाहिए, वो इसको बुलंदी पर ले जानी चाहिए। तो मंशूर को जब सूली पे चढ़ाया गया, यानी उसका बातिन ये है कि रूहानी इश्क में जब वो पहुंचा, तो कलाम खुदा का याद करना है, याद करके बैठे नहीं और उसको पढ़ना है, हमेशा मनन चिंतन करना है, गौर फिक्र करना है। उससे हमारा दिल पाक और साफ होगा, और जो तुम दिल वसे रब का ने इश्क पैदा होगा, सच्चा रूहानी इश्क। उसको उसको बुलंदी पे ले जाना है, जो इश्क बराबर हो। तो मंशूर ने अपने इश्क को बुलंदी पे ले गया, बराबर किया। तो उसका जो ईमान था, वो इमाम के रूह के अंदर एक हो गया, यानी वो फना फिल्ला हो गया। वो दरज्जे को पहुंचा जो शाह करीम ने, હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહને મંશૂર કે लिए बताया कि જ્યારે તેને સૂલી પર ચડાવવામાં આવ્યો, તો પણ તેને પોતાનું ઈમાન મૂક્યું નહીં, તો हमको भी हमारा ईमान नहीं छोड़ना है। જ્યારે તેને સૂલી પર ચડાવવામાં આવ્યો, ત્યારે તેના શરીરમાંથી લોહી નીકળ્યું। तो बदन के अंदर रूह है, जिस्म में से खून निकल का, उसका बातिन ये है कि वो आजाद हुआ, लक 84 के बंधन में से मुक्त हुआ। જ્યારે તેના શરીરમાંથી લોહી નીકળ્યું, એ લોહીમાંથી પણ અનલ હકનો અવાજ અભી
रूह के अंदर भी वो चीज पहुंच गई। जाहिर बातुन सब एक हो गया। जैसे एक वाकया है, फरमान मुबारक में नहीं है, लेकिन हम मंशूर को जेल में डाला गया, तो मंशूर ने अपनी खुदा की मेहरबानी से कैदियों ने की थी कि तू इतना पहुंचा हुआ है तो हमको जरा आजाद कर दे। तो शायद ये चीज ना सही ना भी हो, लेकिन मैं अभी बता रहा हूँ कि शायद ये चीज हो भी हुई होगी। तो मंशूर ने अपनी मौला की मेहरबानी कुदरती ताकत से सारी जेलें तोड़ दी। सारे कैदी सब बाहर निकल गए, भागने लगे। कोई कैदी ने रुक के बोला कि मंशूर तू भी तो कैद में से निकल, हमको सबको आजाद किया, तू कैद में क्या है? तो मंशूर के लिए क्या फरमाया कि आपके लिए कैद है, मेरे लिए कोई कैद नहीं है, मैं बाहर रहूं के अंदर रहूं। તો મંચુના શરીરમાંથી લોહી નીકળ્યું, લોહીમાંથી પણ અનલ હકનો અવાજ નીકળતો હતો, આખરે તેને સળગાવી દેવામાં આવ્યો। આ ઈમાનની નિશાની છે। તો यहाँ ईमान मुकम्मिल होता है। आखिरे सળગાવી દેવામાં આવ્યો, यानी जो रूह का वजूद था, हमारा रूह भले ही जितना साफ और पाक हो जावे, लेकिन समंदर कितना इलम मर्तबा दरिया जैसा, जिसका वार न पार, बहुत गहरा बेहद ऊंडा, उसमें चिजा अनंत अपार। ये समंदर की गहराई और એની જે વિશાળતા છે, ઊંડાઈ, ગહેરાઈ અને મૌલા મુર્તઝા ઇલ્મનો દરિયો છે। हम समंदर के पास जाए तो समंदर के पानी के अंदर जो H2O है, हाइड्रोजन के 2 अणु है और ऑक्सीजन का 1 है, उससे पानी बनता है। वो समुंदर कितना महान है, कितना ग्रेट है। वही समंदर में से हम एक लोटा भर के पानी लेवे, तो लोटे के पानी के अंदर और समुंदर के पानी के अंदर तत्व एसेंस में कोई जुदाई नहीं है। लेकिन इमाम का रूह है, वो अस्तगफिरुल्लाह कोई मिसाल नहीं है, लेकिन समंदर कितना गहरा, ऊंडा, विशाल है, उसके सामने लोटे का पानी कुछ भी नहीं है। तो लोटे का पानी भी वजूद है और लोटे का पानी कहा जाता है। और लोटे को पानी के समंदर के पानी में एक कर दो, बाद में हम कहो कि हम मैंने जो लोटे में से पानी डाला था वही पानी मुझे वापस चाहिए, तो नहीं मिल सकता, क्योंकि साले नूर में मिलके नूर हो गया। अभी आप उसको नहीं देख पाओगे। ईशा हकीकती था, वो खुदा में फना हुआ। तो मंशूर ने ये किया, इल्म इबादत से, मौला के जिक्र मोहब्बत से अप वो अपने दिल में रूहानी पैदा किया, उसको उतनी बुलंदी पर ले गया और मौला के नूर में एक हो गया। जब हम ये ईमान को नहीं समझ पाते तो लोग खुदाई का दावा करते हैं, जैसे नमरूद और फिरौन लोगों ने खुदाई दावा किया, वो किया। पीरों ने ऐसा नहीं कहा कि मैं नहीं कहा, तू ही तू ही तू। फिर सदरुद्दीन खुदा के नूर में एक हुए, फिर समझ खुदा के नूर में हो के हुए। तो क्या है वो उनको ये समझ थी मंशूर ईमान की कि तारिये तू तारण हार खुदाविन, अवर न तारे दूजा कोई अली, तू ही तू, तू ही तू, तू ही तू है नूर निरंजन निराकार शाह रहीम, और कोई नहीं है। उन्होंने अस्तगफिरुल्लाह ऐसा नहीं कहा कि मैं। और फिर समद साहिब ने भी यही फरमाया, हक तू पाक तू बादशाह मेहरबान भी अली, तू ही तू, तू ही तू, तू ही तू। तो हमको ये चीज समझनी है, मंशूर ईमान ये है कि तू ही तू, शाह रहीम तू ही है और कोई नहीं है, मेरा वजूद भी तू ही है। लेकिन ये समझ जो नहीं समझते हैं, वो नमरूद और फिरौन की हालत हो जाती है। रावण भी क्या था? कृष्ण भगवान का जो रूप था, शिव भगवान का, उसने उसकी बहुत इबादत की थी और वो इबादत की वजह से उसको शक्ति प्राप्त हुई थी। लेकिन उसको अहम आ गया, अभिमान आ गया, जो फिरौन और नमरूद की हालत थी वो हो गई, तो वो बर्बाद हो गया। तो ये जो नहीं समझते, उनको बैतुल ख्याल के मेंबरों को शाह करीम ने फरमाया कि आप इस तरह ये ईमान को नहीं समझो। ये ईमान तो मौला ने रखने को बोला, ये हर इमाम मौला मुर्तजाली है। मौला ने ही फरमाया, वही शाह करीम ने शाह सुल्तान मोहम्मद शाह के रूप में फरमाया कि आप अपना ईमान मंशूर जैसा रखो। वो आप में से ज्यादा कल वाला था, रूह का मोमन था, रूह का सच्चा दोस्त था, आशक था, खुदा के नूर में एक हुआ। तो शॉर्ट के अंदर आधी मिनट में मैं आपको ये बताऊं कि मौला जब ये फरमाया कि आप में और मेरे में कुछ जुदाई नहीं है, मोमिन और मुर्शिद एक ही है, इस तरह आप ईमान लाओ, अपना दिल मजबूत करो। लेकिन उसकी रोशनी कब होती है? जब हमारा दिल पाक और साफ होता है और रूहानी इश्क पैदा होता है, तब मौला फरमाते हैं कि अभी आप मेरे लिए इश्क रखते हो, मैं तो आपके लिए इश्क रखता ही हूँ, लेकिन अब आप मेरे लिए इश्क रखते हो, मैं आपके लिए इश्क रखता हूँ, तो अभी आप में और मुझ में कोई जुदाई नहीं है। तो वहां आशिक को एक एहसास होता है कि मेरा वो पर्दा हट गया है, हम तुम साहिया एक है, ये चीज होती है। राइट? तो पीरों ने भी ये गिनान में बोल दिया है। तो ये चीज में हम गैर समझन ना होवे, उसलिए शाह करीम ने बैतुल खाल को मेंबर को ये चीज फरमाई। तो ये चीज को इस तरह नहीं समझनी है।
किस तरह समझनी है? जब मौला ने फरमाया आप में और मुझ में कोई जुदाई नहीं है, तो यहाँ 2 बातें आती है। मौला ने फरमाया देखो हम कितने पाक और साफ हैं, हमारे दिल में कूड़, कपट, हसद, अदेखाई नहीं है। तो हमको ये ईमान रखना है और सोचना है कि हमारा दिल भी पाक और साफ होना चाहिए। तो हम हमारी मज़हब की प्रैक्टिस में मुकम्मिल रहें और अच्छी तरह करें, हमारे दिल और पाक को साफ करें, हमारे आत्मचिंतन करें कि हमारे अंदर कोई बुराई मने, वचन, कर्म में तो नहीं है। हमारा मौला पाक और साफ है तो हम भी पाक और साफ होना चाहिए। हमारे दिल में कूड़, कपट, हसद, अदेखाई नहीं होनी चाहिए। दूसरा मौला ने फरमाया हम दिन का काम करते हैं, आप भी दिन का काम करो। तो मौला क्या दिन का काम करते हैं, हमारा काम है कि आपको सीधा और सच्चा रास्ता दिखाए, आप उस पे चलो और पार पाम सको, यानी मेरे नूर में एक हो जाओ। ये काम हमको मौला हमारे से कराना चाहता है कि सब सिर्फ हम हमारे रूह की फिक्र ना करें, दूसरों रूहों की फिक्र करें। तो हम हमारे रूह को पाक और साफ रखें, कूड़ कपट हसद अदेखाई से दूर रहे, मने वचन कर्म में पाक रहे और हम दिन का काम करें, दूसरों के रूहों की नजात के लिए भी काम करें। इसको मंसूर ईमान कहते हैं। ये ईमान रोशन करेंगे तब हम मौला के नूर में एक होंगे। सॉरी इससे ज़्यादा बहुत टाइम हो गया, 12-1 हो गई है। तो आप 1-2 मिनट आपसे बात कर पाऊँगा, बाद में मैं दुआएँ लेके देखिए इल्म मजालिस पूरी करेंगे। इंशाल्लाह किसी को सवाल होगा तो नेक्स्ट इल्म मजालिस में ज़रूर पूछ सकते हो, आप मुझे वॉइस मेल छोड़ सकते हो। तो आपा मैं आधा 1 मिनट बात कर सकूँगा। हाँ, बोलिए। तो तो मतलब કે ये जो શાહ કરીમ का फरमान है कि તમે તમારું ઈમાન વિચારસરણી મંસૂર જેવી રાખો और सुल्तान मशा का फरमान है कि ईमान मंसूर जेવું રાખો। तो मतलब दोनों में कोई ज्यादा डिफरेंस नहीं है, ज़्यादा विचारसरणी नहीं, और कोई ईमान दोनों। डिफरेंट ही नहीं है, ज़्यादा डिफरेंट नहीं, कोई डिफरेंट नहीं है, वही हर इमाम मौला मुर्तज़ा है। विचारसरणी ये और ईमान तीनों दोनों एक फरमान ही को है। आप अच्छी तरह पढ़ो, अच्छी तरह जी समझो, तो आपको एक रोशनी जी होगी कि ईमान नूर है और एक ही ईमान जो खुदा के नूर में हमको वस्ल करता है, वो सोच मौला हमको दे रहा है कि आप में और मुझ में कोई जुदाई नहीं है। जी ये ईमान है, ये ईमान नूर को समझना है और उसको वो ईमान की रोशनी हासिल करनी है, जिसकी वजह से हम मौला के नूर में एक हो जाएँ। सही आपा? जी शुक्र मौला अल्हम्दुलिल्लाह सॉरी यारी मदद आपसे और करेंगे। क्या बोला मैं थैंक यू सॉरी आपसे और सबको मुझे पता ही नहीं चला 12 बज गए हैं और तो इंशाल्लाह किसी को भी और भी सवाल हो आज की इल्म मजलिस के अंदर मुझे वॉइस मेल छोड़ सकते हैं या नेक्स्ट इल्म मजलिस में आप तैयार हो सवाल पूछने के लिए थैंक यू अभी हम इंशाल्लाह दुआएं देके इल्म मजलिस पूरी करेंगे हाजरीन तमाम इल्म मजलिसना भाई बहनों ने जगत बना तमाम इस्माइली भाई बहनों ने अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदाविन धनी सलामत दातार सरकार आका नूर मौलाना शाह रहीम उल हुसैनी हाजिर इमाम मेहरबानी करी करम बशी फरमावी दया करी मौला दरेक ने दरेक ना बच्चाओं ने मौला सुखी सलामत ने आबाद रखे आमीन ईमान छेल्ला दम सुधी सलामत रखे बधी नेक उम्मीदों आमीन पूरी करे बच्चाओं ने आमीन एजुकेशन में एक्सेल करे बच्चाओं ने नेक आमीन तौफीक आपे बदाली कुल मुश्किलियों आमीन बीमारी बला आफतों तकलीफों मुंझवणों गैर समझोणों दूर करे धंधा रोजगार का आमीन कमाणी में बरकत आपे कोई ना करजवान के मोहताज न आमीन राखे दीन ने दुनिया में आसूदा करे आमीन मौला जमा खाना ने हाजरी में आमीन नियमित राखे दुआ दसो शुक्र आमीन इबादत में भरपूर राखे इल्म बिजालिस में અને आमीन દરેક જગ્યાએ મૌલા મેમ્બરોના અંદર સમસલા ઇખલાસ અને મોહબ્બતના અંદર વધારો કરે મૌલા કુલ आमीन ગુના માફ કરે પોતાના જાહેરી બાતોની નુરાની आमीन દીદાર નસીબ કરે ઇલ્મ મિજલસના ભાઈ आमीन બહેનોમાં અને જગભરમાં તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં ફેમિલીમાં કુટુંબમાં જમાતમાં સમસલા ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે લાંબુ તંદુરસ્તી आमीन ભર્યું આયુષ્ય આપે આપણા દેશમાં અને आमीन જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ શાંતિ સલામતી ને આબાદી ફેલાવે આપણા દિલ आमीन નૂર ઈમાન નમ્રતા આનંદથી ભર્યા રાખે ઇલમ જ્ઞાનમાં વધારો आमीन કરે હકીકતી સાચી સમજ આપે બાતોની आमीन નુરાની દીદાર નસીબ કરે આ જન્મમાં જ આપણને आमीन મૌલા એમના નૂરમાં એક કરી દે હાજરી તમામ आमीन ઇલમ ઇજલસના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને ઇલમ તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી કુલ રૂહાનીઓના કુલ ગુનાહ માફ કરે आमीन बातों नूरानी दीदार नसीब करे आमीन असल मुबारक माँ वासल करे आमीन शुक्र अल्हम्दुलिल्लाह आमीन शुक्र अल्हम्दुलिल्लाह थैंक यू वेरी मच તમારા બધાનો ઘણો ઘણો આભાર યા અલી મદદ मौला अली मदद